અને પ્રભુ આપણને અનુકૂળ થઈને રહેવા લાગે છે. તમે જગાડો, ટાઈમ નક્કી કરો, રોજ પ્રભુ 8 વાગે જ જગાડીશ. પ્રભુ કે ઠીક છે, 8 વાગે જાગીશ. મિશ્રિત ભોગ ધરીશ, ભલે મિશ્રિત દઈશ, પણ તને સમર્પણ કરી બ્રહ્મ સંબંધ કરીને બંધાયો છું, જેમ તું કહીશ એમ કરીશ. જો ને કેવું ઊંધું છે. ખરેખર તો હોય છે સમર્પણ કરીને આપણે ભગવાન પ્રમાણે ચાલવું જોઈએ, પણ આ તો પુષ્ટિ માર્ગ છે ને, તો અહીંયા તો ભગવાન આપણા પ્રમાણે ચાલે છે. એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીનું એક નામ છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા. શરણ માર્ગ તો ઘણા છે, પણ આ તો પૃથક છે, અલગ છે. અને અલગ શું છે કે અહીંયા ભગવાન આપણને આધીન થઈ જાય છે. જેમ કોઈ ગાય હોય અને ખેડૂત એને છોડી દે વનમાં, અને બપોરે પોતાની રીતે ચરતી હોય, ખાય પીએ, બધું જ પોતાની બધી જવાબદારી, સુરક્ષાની બધી એની. સાંજે આવે ઘરે ખેડૂતના, અને ખેડૂત ગળામાં દોરડું નાખીને ખીંટે બાંધી દે પોતાના આંગણામાં, તો આ ગાય બંધાઈ કે મુક્ત થઈ કહેવાય? સાધારણ દ્રષ્ટિએ જોઈએ તો આપણે ગાયને બાંધી, ખરેખર જોવા જાઓ તો છુટ્ટી હતી ત્યારે બધી જવાબદારી ગાયના માથે હતી. ખીટે બંધાઈ તો બધી જવાબદારી ખેડૂતના માથે આવી ગઈ. દેખાતું બંધન મુક્તિ છે, અને દેખાતું મુક્તિ એ બંધન છે. જ્યાં સુધી શરણે નથી ગયા ત્યાં સુધી બંધાયેલા છીએ. જ્યારે ભગવાનના શરણે જતા રહીએ, આપણે મુક્ત થઈ જઈએ છીએ, ભગવાન આપણી જોડે બંધાઈ જાય છે. આ અલૌકિક વિવાહો ભગવાનના મુખ્ય આ 9 વિવાહોની કથા છે. 9 વાર ભગવાને શહેરો બાંધ્યો. આ શું છે? નવધા ભક્તિ દ્વારા ભગવાન જોડે સમર્પણ. 9 પ્રકારની ભક્તિ પ્રહલાદજીએ સંભળાવીને આપણને. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિ દ્વારા ભગવાનમાં આત્મસમર્પણ, એ જ આ 9 પ્રકારના વિવાહ છે. આપણે ત્યાં બ્રહ્મ સંબંધનો પ્રકાર જ એ છે ને, નવધા ભક્તિને લઈને છેલ્લે પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિ થાય ત્યારે ભગવાન ભક્તને આધીન થઈ જાય. આ જ પુષ્ટિ ભક્તિની વિશેષતા છે. બીજી જગ્યાએ એક એક ભક્તિ જુદે જુદે કરવી પડે. શ્રવણ કરવું હોય તો અહીંયા જાઓ, કીર્તન કરો તો અહીંયા જાઓ, વંદન કરો તો અહીંયા જાઓ. પુષ્ટિ માર્ગનો સેવાક્રમ એવો છે ને આપણે ત્યાં, એ સેવા કરતા કરતા કલાકની સેવામાં નવધા ભક્તિ આવી જાય, અને પ્રસન્ન થઈ ઠાકોરજી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે. તમે જ્યારે જાઓ સેવામાં ત્યારે કીર્તન કોઈ ગાતું હોય ને તમે સાંભળો, એ શ્રવણ ભક્તિ. પછી તમે કીર્તન ગાઓ જગાવવાના તો કીર્તન ભક્તિ. પછી દંડવત કરીને મંદિર ખોલો તો વંદન ભક્તિ. શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણમ, તમે મહાપ્રભુજી યમુનાજીનું સ્મરણ કરો છો, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. આપણે ત્યાં સેવામાં સીધા નથી જવાતું, પહેલા મહાપ્રભુજી ગુસાઈજી યમુનાજીનું સ્મરણ કરાય છે. જ્યાં સુધી ગુરુના સ્વરૂપનું સ્મરણ ન કરીએ ત્યાં સુધી આપણું ચિત્ત અલૌકિક નથી થતું. અને એટલે સ્મરણ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ઠાકોરજીને જ્યારે જગાડીએ તો સીધા રજાઈ ખોલીને બેસાડી નથી દેતા, ધીરે ધીરે ચરણ દબાવીએ, જાગવાની વિનંતી કરીએ અને પછી જગાડી. પાદ સેવનમ, અર્ચનમ, એટલે જ કહું અનેક પ્રકાર નવધા ભક્તિ વિસ્તાર નથી કરતો. તમે ભોગ ધરો એ અર્ચન ભક્તિ છે, દંડવત કરો એ વંદન ભક્તિ છે. અને જ્યારે બહુ ઉતાવળો ને આજે તો ફટાફટ શૃંગાર કરીને જવું છે, ત્યારે ઠાકોરજી નકવેસર ખોઈ દે કાં ચીબુક ખોઈ દે, અને એવા ખેલ કરે, અને એમાં આપણી સાખ્ય ભક્તિ સિદ્ધ કરી દે ઠાકોરજી. કે આ પ્રભુ બહુ ખેલ કરે છે. આજે જ ઉતાવળ હતી ને આજે જ ખોઈ દીધું. રોજ કરતા વધારે મોડું થયું આજે. પ્રભુને થયું ને કે તારે વહેલા જવું છે ને, લે જા, હું જોઉં છું કેમ જાય છે. રોજ કરતા વધારે મોડું થાય. આ સાખ્ય. આપણે મંદિર વસ્ત્ર કરીએ, પ્રભુના રૂમની સફાઈ કરીએ, ખાસા કરીએ, આ બધી દાસ્ય ભક્તિ છે. અને રોજ હાથમાં તુલસીદળ લઈ અને આપણે બ્રહ્મ સંબંધ મંત્ર, ગદ્ય મંત્ર બોલીએ, એ આપણી આત્મનિવેદન ભક્તિ છે. બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ ને, ભગવાન કૃષ્ણ તે વિખુટા આપણે આત્મા સહિત સમર્પણ કરું છું, આત્મનિવેદન ભક્તિ. અને આમ કલાકની સેવામાં નવધા ભક્તિ દ્વારા પ્રસન્ન થયેલા પ્રભુ આપણને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે છે. તો આમ આ બ્રહ્મ સંબંધ પણ અલૌકિક વિવાહ છે પ્રભુ સાથે. પણ જ્યારે શરણાગત આપણે થઈએ છીએ, આપણે સમર્પણ કરીએ છીએ, પણ ભગવાન પોતાના ઉપર આપણને અધિકાર આપે છે. તો આ નવધા ભક્તિ દ્વારા ભગવાનને સમર્પણની કથા, એ 9 પ્રકારના વિવાહ. એટલે જ પહેલી ભક્તિ શ્રવણમ, એટલે શું લખ્યું રૂક્ષ્મણીજીએ
श्रुत्वा गुणान भुवन सुंदर शृण्वतांते आपके गुणों को मैंने सुना है. ये શ્રવણ ભક્તિ. અને છેલ્લે 16,000 કન્યાઓ સાથે એક જ મુહૂર્તમાં વિવાહ કર્યા અને કહેવા લાગી, પ્રભુ અમે અહીંયા ફસાયેલા હતા, અમે આપને આત્મસમર્પણ કરીએ છીએ, આપ અમારો સ્વીકાર કરો, નહીં તો આ સંસાર અમારો સ્વીકાર નહીં કરે. એટલે આત્મનિવેદન ભક્તિ. તો આ નવધાએ નવધા ભક્તિ દ્વારા પ્રભુના મુખ્ય 3 વિવાહોની કથા આવે છે. પહેલો છે તુલસી વિવાહ. પ્રસિદ્ધ છે. દેવ પ્રબોધિની એકાદશી હોય ત્યારે તુલસી વિવાહનો ઉત્સવ આપણે કરતા હોઈએ છીએ. અને આખી તુલસીજીની જે વિવાહની કથા આવે છે, શાલિગ્રામજી, આજે પણ નેપાળમાં ગંડકી નદી છે, ત્યાં શાલિગ્રામજી રૂપે ભગવાન વિષ્ણુ આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે જ આપણે ત્યાં ભગવત સ્વરૂપોને સેવા કરતા પહેલા પુષ્ટાવવામાં આવે, આવિર્ભાવ કરાવવામાં આવે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. પણ એક ગિરિરાજજી અને બીજા શાલિગ્રામજી, આ 2 સ્વરૂપ એવા છે કે એને પુષ્ટાવવાની જરૂર નથી. આ સાક્ષાત ભગવદ રૂપ જ છે. એટલે એમનામાં પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા હોતા, એ સ્વયં ભગવદ રૂપ જ પ્રગટ ભગવદ રૂપ માનવામાં આવે છે. આ 2 સ્વરૂપોને શાલિગ્રામજી અને ગિરિરાજજીમાં ફરક છે. તમે ગિરિરાજજી જ્યાં જતીપુરા ગોવર્ધન જાઓ, ત્યાં જે ગિરિરાજજી છે એ ઘણાને ત્યાં બિરાજતા હોય, અને શાલિગ્રામજી જે આખી કથા તુલસીજી સાથે વિવાહની આવે છે, શ્રાપ લાગ્યો ને આ પાષાણ રૂપ શાલિગ્રામ રૂપ બન્યા. અને આજે પણ એ પ્રગટ વિષ્ણુનો સ્વરૂપ માનવામાં આવે છે. બીજો વિવાહ પ્રભુનો એ આ રૂક્ષ્મણી વિવાહની કથા છે અહીંયા. અને બીજા 9 પ્રકારના કુલ વિવાહની કથા જે અહીંયા આવે છે ભાગવતજીમાં, એની જ્યારે આગળ આપણે દર્શન કરીશું કે આ નવધા ભક્તિ દ્વારા પ્રભુના વિવાહ. અને ત્રીજા પ્રકારના વિવાહ એ છે વિવાહ ખેલ. ગઈકાલે જે નીચે હવેલીમાં દર્શન કર્યા ને, એ કયા વિવાહ છે કે વિવાહ ખેલ. ભાંડેર વનમાં કે સંકેત વનમાં જુદા જુદા ઠાકોરજી જુદા જુદા ખેલ કરે છે, મનોરથ છે. અને ત્યારે સ્વયં બ્રહ્માજીએ આવી રાધાજી સાથે પ્રભુના વિવાહ કરાવ્યા. એ જે વિવાહ છે એ હવેલીમાં વિવાહ ખેલનો મનોરથ થતો હોય છે. જ્યારે પણ વિવાહ ખેલનો ઉત્સવ થાય ત્યારે હવેલીમાં જે થાય એ રાધાજી સાથેના, સ્વામીજી સાથેના વિવાહનો ઉત્સવ થાય છે. ખાલી એક પ્રબોધનીના દિવસે, દેવ દિવાળીના દિવસે, એકાદશીના, ત્યારે તુલસી વિવાહનો આખો મંડપ બાંધી અને ત્યાં તુલસીજી પધરાવવામાં આવે છે. બાકી હવેલીમાં આપણે ત્યાં પ્રસિદ્ધ હોય, જ્યારે કોઈ પણ મંગલ પ્રસંગ આવે ત્યારે પણ આપણે ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથ કરતા હોઈએ છીએ. તો એ વિવાહ ખેલ સ્વામીજી સાથેનો વિવાહ છે. વ્રજ યાત્રાના ચરિત્રમાં આ બધા ઉત્સવોનો પ્રસંગ આવે છે. આ વ્રજ ભાગવત મહોત્સવ છે. ગઈકાલે વૃંદાવનમાં આપણે આરતી કરી હતી. એ વૃંદા એટલે સ્વામીજી, અને સ્વામીજી અથવા તુલસીજી એનું વન છે, એ જ વૃંદાવન છે. અને અનેક પ્રકારની વૃંદાવનની લીલાઓ, વિશેષ રાસાદિક આદિ લીલાઓ, બિરાજમાન ભગવત સ્વરૂપો, દિવ્ય સ્થલીઓ, મહાપ્રભુજીના બેઠકજીઓ, અનેક પ્રકારથી વૃંદાવનની શોભા. કારણ કે 5 પ્રકારના વૃંદાવન છે. અત્યારે તમે જે વૃંદાવન સિટી જુઓ છો એ મૂળ વૃંદાવન નથી, એ તો શહેર છે. आदि वृंदावन तो कामबन ने कहवामां आवे छे. ऐसे 5 प्रकार के वृंदावन प्रसिद्ध हैं. तो एनी गहन चर्चाओ व्रज यात्रामां छे कि कયું वृंदावन कया समय, एनी पण सुंदर चर्चाओ. तो वृंदावन तो स्थल छे ज આજે છે, પણ જે મૂળ વૃંદાવન કહીએ 5 પ્રકારના વૃંદાવનની ચર્ચા હમણાં વિસ્તાર નથી કરતો. પણ એ સમગ્ર રાસ સ્થલીઓ, સમગ્ર વ્રજનીય સ્થલીઓ વંદનીય છે, સ્તુત્ય છે. અનેક પ્રકારની લીલાઓ ત્યાં વૃંદાવનમાં થઈ છે. તો એ સ્થળોને અહીંયાથી 84 કોષ બ્રજને આપણે અહીંયાથી વંદન કરીએ છીએ. અને પ્રભુને એ જ વિનંતી કરીએ કે આપના ભાગવતમાં બેઠા છીએ અને સાંભળ્યું એવું છે કે ભાગવતમાં બેસીએ તો બધા મનોરથો પૂરા થાય. તો અમારો મનોરથ તો એ જ છે કે જલ્દીથી જલ્દી આપ અમને બ્રજમાં બોલાવો. 17 જાન્યુઆરી ત્યારે આપણે બધા જ વ્રજમાં જઈશું, સાથે આનંદ કરીશું અને આ એક એક સ્થળોને સાક્ષાત એ સ્થળોમાં જઈને આનંદ કરીશું. તો વિવાહના જે ઉત્સવની ચર્ચા કરી રહ્યા છીએ, મંગલ વિવાહ ગઈકાલે આપણે દર્શન કર્યો. પ્રભુના અનેક પ્રકારના અન્ય કથાઓ પ્રાપ્ત છે. શીઘ્રતાથી એમાં પ્રવેશ કરીએ. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી થયા. 4 વ્યૂહથી ભગવાન લીલા કરે છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. જે પૂર્ણ અવતાર હોય એ ચતુર્વ્યૂહથી લીલા કરે.
ભગવાનના સ્વરૂપોના અનેક ભેદ છે. મૂળ પૂર્ણ પુરુષોત્તમ, પછી 6 પ્રકારના અંશાંશ અવતાર, અંશાવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, આવેશ અવતાર, પરિપૂર્ણ અવતાર, આ બધાની ચર્ચા છે. એ જ રીતે ભગવાનની વિભૂતિઓની ચર્ચા છે. ગીતાજીમાં ભગવાનની અનેક પ્રકારની વિભૂતિઓ કહી છે. 6 ગુણમાંથી એક ગુણ પણ જ્યાં પ્રધાન રૂપે દેખાય, ક્યાંક ને ક્યાંક ભગવાનના વિભૂતિ રૂપ છે. એ જ રીતે ભગવાનના વ્યૂહ છે. અનેક પ્રકારના આ 4 પ્રકારના ચતુર્વ્યૂહથી ભગવાન લીલા કરે છે. એવી શાસ્ત્રોક્ત ચર્ચા છે, એમાં વિસ્તાર નથી કરતો. ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. એવી રામાયણમાં કથા આવે છે કે જ્યારે કામદેવ બધાને જીતી લીધા, કહ્યું કે તું મહાદેવજીને જીતે તો દિગ્વિજયી કહેવાય, અને મહાદેવજીને મોહિત કરવા ગયો, ત્રીજું લોચન મહાદેવજીએ ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. એટલે જ કામદેવનું નામ છે અનંગ, જેને કોઈ અંગ નથી, જેને શરીર વગરનો છે. ત્યારે એમની પત્ની રતિએ કહ્યું કે મારા પતિ મને ક્યારે પ્રાપ્ત થશે? કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હો હિ પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર તારા પતિ તને પ્રાપ્ત થશે. તો લૌકિક કામદેવ અને અલૌકિક કામ બંનેમાં ફરક છે. અહીંયા અલૌકિક કામના અવતાર એ પ્રદ્યુમ્નજી છે. રતિ સાથે એમના વિવાહની કથા આવી છે, અદ્ભુત ચર્ચાઓ છે. પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે સમંતક નામનો મણિ છે, રોજ 8 ભાર સોનું આપે છે, અને એના પ્રતાપથી સૂર્યનારાયણ આખું મણિ આપેલો છે. અને જ્યારે ખિસ્સામાં રાખીને સભામાં પણ આવે તો એમ જ લાગે જાણે સૂર્ય આવી રહ્યો છે, એવો પ્રભાવ એ મણિનો. ભગવાને કહ્યું કે જો આ મણિ તું રાજ્યકોષમાં આપી દે તો સમગ્ર પ્રજા સુખી થાય. એણે ના પાડી. એકવાર એના ભાઈ પ્રસન્નને મણિ આપેલો, ગળામાં બાંધીને શિકાર કરવા વનમાં ગયો, પોતે શિકાર થઈ ગયો, સિંહને મારી નાખ્યો. આટલા સમય થયો ને ભાઈ આવ્યો નહીં, એટલે આ સત્રાજીતને એમ થયું કે ચોક્કસ કૃષ્ણએ મારા ભાઈને મારીને મણિ લઈ લીધો છે. ભગવાન પર આડ લગાડ્યું. વિચાર કરો, આ દુનિયાએ ભગવાનને છોડ્યા નથી તો માણસને ક્યાં છોડવાના? અને એટલા માટે સત્કર્મ કરવાના હોય, સેવા કરવાના હોય, ત્યારે ગમે તેની વાત છોડી સાંભળી હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા, નહીં તો પછતાવાનો વારો આવે. કારણ કે દુનિયા તો કહેશે, કાંઈ નહીં કરો તોય કહેશે, કરશો તોય કહેશે. પણ કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી આપણા સત્કર્મો મૂકી નહીં દેવા. કારણ કે લોકો તો કહેનારા દુનિયામાં બધે મળશે. કાંઈ નહીં કરો તોય કહેશે કંઈક તો કરો, અને કરશો તો હવે આ ઉંમરે શું માંડ્યું છે. લોકોને તો ખાલી કહેવું જ છે. એટલે હું તો હંમેશા કહું, રિટાયર્ડ થવાની પણ ઉતાવળ નહીં કરવી. જો કમાવાની, પ્રાપ્ત કરવાની વૃત્તિ ખતમ નથી થઈ તો કામ કરવાના પ્રયાસો મૂકી નહીં દેવા. રિટાયર્ડ થતા પહેલા તમને એક કામ સોંપું. 1 વર્ષ એવું કાઢો કે જે કમાઈશ એ 1 રૂપિયો મારા માટે નહીં ખર્ચું, સમાજ કલ્યાણમાં ખર્ચીશ. સૌથી પહેલા કમાવાની વૃત્તિ બંધ કરો, પછી કામ કરવાની વૃત્તિ બંધ કરજો. કારણ કે જ્યાં સુધી મેળવવાની વૃત્તિ છે ને કાર્ય મૂકી દેશો તો વધારે ફ્રસ્ટ્રેટ થઈ જશો. ઘણા લોકો બહુ ઉતાવળે મૂકી દે ને પછી ઘરમાં શરૂ થાય, અરે આ કપડાં પડ્યા છે ને અહીંયા ગંદુ છે ને આ આડું છે. બેન કે ભાઈ તમે ઓફિસે જાઓ તો શાંતિ, એના કરતા બિઝી રહે સારું. અને એટલે દુનિયામાં ઘણું કરવા જેવું છે, ખાલી કાર્યથી મુક્તિ ન હોય. સૌથી પહેલા ફલાશક્તિ સમાપ્ત થાય તો કાર્ય છોડવું. અને એટલા માટે ઉતાવળ નહીં કરવું, આપણે રિટાયર્ડ થવાની પ્રયાસ કરો. દુનિયામાં ઘણાને જરૂર છે, ઘણું કરવાની જરૂર છે. તમારામાં આટલી આવડત છે, આટલો જીવનનો અનુભવ છે, તો શું કરવા મૂકી દેવું? આ તો દરેક વખતે કમાવા માટે જ પ્રયાસ નથી હોતા. ઘણીવાર પ્રવૃત્તિ એ મનની એક્સરસાઇઝ હોય છે, એનાથી મન સ્વસ્થ રહે છે. અને એટલે ક્યારે પણ કામ છોડવાનું, ફળ છોડવાનો પ્રયાસ કરો, કામ છોડવાનો પ્રયાસ ન કરો. ધીરે ધીરે અમુક સમય પર આવ્યા પછી વિચાર કરો, હું મહેનત કરું છું પણ હવે જે પણ ફળ મળશે એ મારે નથી ભોગવવું, ક્યાંક ને ક્યાંક કોઈના કલ્યાણમાં કરવું છે. દુનિયાને જરૂર છે તમારી, ઘણી બધી જરૂર છે દુનિયાને, તો એના માટેના પ્રયાસ કરો. તો દુનિયા તો એવું જ છે, કાંઈ પણ સારું કરવા નીકળશો તો લોકો તો કહેવાની જ છે. અને એટલા માટે પોતાના સત્કાર્યમાં જોડાયેલા રહો. પુણ્યો નસીબવાળાને હાથમાં આવતા હોય છે, સત્કાર્યો કરવાના સૌભાગ્યશાળીના ભાગ્યમાં હોય છે. અને એટલા માટે ભગવાન તમારી પાસે કંઈક કરાવવા ઈચ્છે છે તો કામથી ભાગો નહીં.
સારું કરવા નીકળશો એનો અર્થ જરાય એવો નથી થતો કે તમને બધા સારા જ લોકો મળશે. કારણ કે સારું કરવું પણ દુનિયામાં સહેલું નથી. સારા કરવાની પણ હોશિયારી હશે તો જ સારું કરી શકશો. લોકો ભલે એમ કે અમે તો ભોળા ને અમને તો કોઈ કરવા ના દે. જો ભોળાનો ભગવાન હોય એમ કહ્યું, મૂર્ખાનો ભગવાન ના હોય. કામ કરવા માટે હોશિયારી જોઈશે જ. ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ના હોય. તમે પછી સાવ કઈ તમારામાં ચતુરાઈ જ ના હોય સારું કરવાની, તો કેટલું છોડીને ક્યાં ક્યાં જશો? કેટલું છોડશો? ક્યાંથી ભાગશો? મનમાં સત્કાર્યની ભાવના છે તો સત્કાર્ય કરવાની હોશિયારી પણ જોઈશે, નહીં તો સત્કાર્યો પણ નહીં થાય. અને એટલે ઠાકોરજીએ જે કાંઈ પણ સેવા આપી હોય અને જે કાંઈ પણ કરી શકતા હોય, જેટલો પણ સમય કરી શકતા હોય, સારા કાર્યમાં પ્રવૃત્ત રહો. અહીંયા ભગવાન પર આડ લગાડ્યું. ભગવાને વિચાર કર્યો કે હું સમજાવવા જઈશ ને તો સમજશે નહીં, લાવો હું જ મણી ગોતીને આને આપી દઉં. અને નક્કી કર્યું. ગયા વનમાં છે, શોધતા શોધતા ગયા તો પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો અને ત્યાં સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ પડ્યો હતો, એને ત્યાં રીંછના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો એ ગુફા આવી, એની અંદર પ્રવેશ કર્યો અને ભયંકર અંધારું. એક રીંછે તરાપ મારી, ભયંકર યુદ્ધ થયું. એ રીંછ બીજા કોઈ નહોતા, રામા અવતારના જાંબુવાનજી હતા. ભગવાન રામ જ્યારે રાવણ જોડે યુદ્ધ કરતા હતા ને ત્યારે મનમાં વિચાર આવ્યો, ભગવાન જોડે બે બે હાથ કરવા મળે તો કેવો આનંદ આવે. ભગવાને કહ્યું તથાસ્તુ. અને અહીંયા ભગવાને એ મનોરથ પૂરો કર્યો અને કહ્યું સાધારણ કોઈ ન હોય, કારણ કે સમબળિયા હતા રામના જાંબુવાનજી. અને આટલા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, થયું કે આ કોઈ સાધારણ નથી, સાક્ષાત ભગવાન છે. પૂછ્યું આપ કોણ છો? દ્વારકાધીશે પોતાનો પરિચય આપ્યો છે અને કહ્યું આ મણી તો રાખો, પણ મારા સંસારના મણી જાંબુવતીજી સાથે વિવાહ કરો. સમર્પણ કર્યું છે, વિવાહ થયો છે. આગળ અન્ય વિવાહોની કથા આવી છે. પ્રસેન આવ્યો અને આપ્યો મણી, અને જ્યારે સત્રાજીત આવ્યો મણી આપ્યો, કહ્યું સત્યભામાજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા ભગવાનના અષ્ટપટરાણી થયા. આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ, રેવચ, અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જે ગીતાજીમાં 8 પ્રકારની પ્રકૃતિ બતાવી એ અષ્ટધા પ્રકૃતિ, અષ્ટરાણીઓ અને ભગવાન પુરુષ છે. અન્ય વિવાહો, અન્ય પ્રકારની કથાઓ આવી. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી છે. વિચાર કરે 1 લાખ કન્યા ભેગી થાય પછી એક સાથે બધા જોડે વિવાહ કરીશ. 16,000 કન્યાઓએ વિનંતી કરી, પ્રભુ આપ અમારી રક્ષા કરો, આ અસુરથી અમને મુક્ત કરાવો. અને ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણી, વચમાં ભૌમાસુરનો કિલ્લો છે. મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરે છે. ભગવાને મૂરને માર્યો. ભગવાનનું નામ પડ્યું મુરારી, મૂરના હારી. ભગવાન અને ભક્તને મળવામાં પ્રતિબંધ દોષરૂપ છે. 5 મુખવાળો છે. મુક્ત કર્યા. 16,000 કન્યાઓને મુક્ત કરાવી. કહ્યું જાઓ તમે તમારા ઘરે જાઓ. હાથ જોડીને કહ્યું આ સમાજ એક રાત્રિ પણ કન્યા બહાર રહી જાય તો નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં હતા, સમાજ અમારો સ્વીકાર નહીં કરે પ્રભુ. એના કરતાં તો અમને અહીંયા જ મરી જવા દો. આપ મુક્ત કરો છો પણ સમાજ અમને સંભળાવીને મારી નાખશે. કારણ કે આ સમાજ એવો છે જલ્દી કોઈને માફ નથી કરતો. અને માણસ પણ એવું છે ને, પોતાની મોટી મોટી ભૂલો હોય, હા હવે નહીં કરું, કહ્યું ને એમ કરીને માફ. અને બીજાની નાની નાની ભૂલોને જિંદગી ભર સંભળાયા કરે. પણ એ દિવસે તમે આમ કર્યું, પણ એ દિવસ ગયો. હવે જો તમે બધા ભાગવતમાં બેઠા છો, ભાગવતની આગળ બેઠા છો, એક કામ કરો મારું. આજ સુધી તમારું કોઈએ કંઈ પણ બગાડ્યું હોય, અપમાન કર્યું હોય, તમારી નિંદા કરી હોય, તમને કંઈ મનદુખ કરાવ્યું હોય, એ વ્યક્તિને આજે ભાગવતજીની આગળ તમે માફ કરી દો. દિલથી માફ કરી દો. તમે ભગવાન આગળ બેઠા છો. કારણ કે ભાગવત મુક્તિ આપે છે ને. મુક્તિ એટલે શું? મર્યા પછી ક્યાંક જવું. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस જેની ભૂલ કરી હોય એને ભાગવત આગળ આજે સોરી કહી દેજો, અને કોઈએ તમારું બગાડ્યું હોય એને આજે દિલથી માફ કરી દેજો. તો હું માનીશ કે ભાગવતજીએ તમને મુક્તિ આપી દીધી. મુક્તિ આ છે, મર્યા પછી મુક્ત નથી, જીતા જીવન. મુક્તિ અને મૃત્યુમાં ફરક શું છે?
મૃત્યુ અને મુક્તિમાં ફરક એટલો છે, ઈચ્છા જીવતી રહે અને શરીર મરી જાય એ મૃત્યુ, અને શરીર જીવતું રહે અને ઈચ્છા મરી જાય એ છે મુક્તિ. તો ભાગવત મૃત્યુ નહીં, મુક્તિ આપે છે. તમારી બધી જ કામનાઓમાંથી ભાગવત તમને મુક્ત કરી દે છે. તો ઇસ તરહ પહેલું તમે માફ કરો, અને બીજું તમે કોઈનું મન દુખાડ્યું હોય, કાંઈ પણ અજાણતા થયું હોય, આજે એને સોરી કહી દેજો. ફેસ ટુ ફેસ ના કહી દો, મનમાં બોલી દેજો, બસ આટલી છૂટ આપું છું. તકલીફ એ છે, અપમાન કરતા જરાય શરમ ના આવે, માફી માંગતા શરમ આવે, ક્રોધ કરતા શરમ ના આવે, પણ સોરી કહેતા શરમ આવે. મૂળ વાત એ છે, સારું કરવામાં શરમ આવે, ખરાબ કરવામાં ગૌરવ લાગે. આપણા માણસની તકલીફ જ એ છે. અને એટલા માટે જીવન બહુ સરળ બનાવો, સહજ બનાવો, ભાર ન રાખો. કારણ કે દ્રુણા પણ બંધન છે. 8 બંધન શાસ્ત્રોએ માન્યા છે. 8માંથી મુક્તિ આપે ભાગવત. દ્રુણા, શંકા, ભયમ, લજ્જા, જુગુપ્સા ચેતી પંચમી, કુલમ, શીલમ ચ માનમ ચ અષ્ટૌ પાશા પ્રકીર્તિતા. 8ને પાશ કયા છે, 8ને બંધન કયા છે. દ્રુણા એ બંધન છે. કોઈની જોડે વેર હોય અને કથામાં તમારી બાજુની ખુરશીમાં આવીને બેસી જાય તો કથામાં મન લાગે? એમ થાય કે આ બાજુમાં ક્યાં આવી ગયો? દ્રુણા બંધન છે. જેની જોડે વેર કરો એ મિત્ર કરતા વધારે મનમાં વધારે હોય. ગાંઠ ખોલી દો આજે ભાગવતજી આગળ. દ્રુણા, શંકા, જેની પર શંકા હોય ને તમને વારે ઘડી આવે કે આણે કર્યું હશે, આણે કર્યું, એને તો ખબર ના હોય, પણ તમારી શંકા કામ કર્યા જ કરે. ભયમ, જેનો ભય હોય એનો વિચાર આયા કરે, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ થઈ. જે વસ્તુનો ભય છે, આપણી તકલીફ જ એ છે. ભવિષ્ય માટે એટલા બધા નેગેટિવ આપણે હોઈએ છીએ. અરે દીકરો ગાડી લઈને નીકળે ને તો વિચારશે ભટકાઈ જશે તો, ભટકાઈ જશે તો. પેલો ના ભટકાતો હોય તો ભટકાઈ જાય. ભવિષ્યમાં હંમેશા નેગેટિવ હોઈએ છીએ આપણે. જોજો, હંમેશા એવું છે. લૌકિકમાં કદાચ પોઝિટિવ, અલૌકિકમાં હંમેશા નેગેટિવ. પધરાવ તો કરાઠા, પછી નહીં સચવાય તો હંમેશા એવું થાય. નહીં થાય તો નિયમ તો લઈ લો, પછી નહીં થાય તો પણ કેમ નહીં થાય? ભવિષ્ય માટે આટલા બધા નેગેટિવ કેમ હોઈએ છીએ? અને જે વસ્તુને ઘૂંટો ને એ ઘાટું થાય, આછું ના થાય. આપણે હંમેશા દુઃખને છે ને સુખ કરતા વધારે ઘૂંટીએ છીએ, વધારે યાદ કરીએ છીએ. યાદ કરવું એટલે ઘૂંટવું, અને જેને ઘૂંટો એ ઘાટું થતું જાય. આપણે તો મટાડવાનું છે, ભૂલાવવાનું છે, એ વસ્તુનું વિસ્મરણ કરાવવાનું છે. દ્રુણા, શંકા, ભયમ, લજ્જા, શરમ. આ જેને ઘૂંઘટ હોય, જે પેલા જમાનામાં ચાદર કાઢતા, ઘૂંઘટ કાઢતા, એટલે ભલે ઉઢ્યો ઘૂંઘટ પણ આંખથી જુએ, કોઈ જોતા તો નથી, જોતા તો નથી, જોતા નહીં, એ જ ચાલે કરે. લજ્જા, જુગુપ્સા, નિંદા, કુલમ, મોટું કુળ પણ બંધન છે. બહુ મોટા કુળમાં હવે તમારે વ્રજમાં જવું હોય ને તો ગમે ત્યારે ટિકિટ કઢાવીને જઈ આવો. અમારા લોકોને જવું હોય તો ભીતરી આયા કે નહીં, વૈષ્ણવ આયા કે નહીં, આની વ્યવસ્થા કરો ને પેલી કેટલા પહેલા તો રસાલો જાય ને પછી આવી. તો મોટું કુળ પણ ક્યાંક તો બંધન છે ભક્તિમાં. કુલમ, શીલમ, આપણું શીલ પણ, આપણું સંસ્કાર પણ એક બંધન છે, જે આ પોતાને સ્વયંને બંધનમાં રાખે. માનમ, સન્માન પણ બંધન છે. જ્યાં તમારું બહુ માન હોય ને ત્યાં આપ મળે તમે જોજો આમ બંધનમાં આવી જશો. ના ના, અહીંયા આટલું રિસ્પેક્ટ, અહીંયા તો સરખા બેસવું પડે હો, અહીંયા આમ ના બોલાય, અહીંયા આટલું માન છે. માન પણ બંધન છે. 8 પ્રકારના બંધન, અને 8 પ્રકારના બંધનનો ભાર ઉતારી દે એ જ ભાગવત છે. સર્વ બંધનોમાંથી. તો અહીંયા 16,000 કન્યાઓએ કહ્યું કે અમને મુક્ત તો આપ કરો છો, પણ અમને સંસાર જીવવા નહીં દે. ભગવાન ઈચ્છત તો બધાને દાસી બનાવીને રાખી શકત, પણ ભગવાને બધાને સન્માન આપતા 16,000 સ્વરૂપ ધારણ કર્યા, અને એક જ મુહૂર્તમાં 16,000 વિવાહ કરી દરેકને રાણીપણાનું સન્માન આપ્યું છે. આની પણ આખી ભાવના છે. 16,000 મનની વૃત્તિઓ છે જે ભગવાનને વરે એમાં જેનું સન્માન છે. પણ એ છોડીને સંસારમાં જશે ને તો આજ પતન કરનારી વૃત્તિઓ થઈ જશે. અન્ય કથાઓના બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી. બહુ પ્રસિદ્ધ આખ્યાન છે ને ઉષા અનિરુદ્ધ આખ્યાન, કે ભગવાન અનિરુદ્ધ પુત્ર પૌત્ર થયા ભગવાનના. ઉષાને સ્વપ્નમાં આવ્યા, ચિત્રલેખા નામની સખી હતી, એને ચિત્ર દોરાવ્યું અને કહ્યું આ ક્યાં છે? તો આ દ્વારકાધીશના પૌત્ર છે.
અને પવન માર્ગે જઈને લાવ્યા, વિવાહ થયા અને ભયંકર યુદ્ધ થયું ભગવાન અને મહાદેવજી સાથે. અને બાણાસુર એમનો પુત્રી હતી. અદ્ભુત કથા છે. ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. આ નગરાજા ભગવાન જ્યારે યાદવ સાથે યુવાન યાદવ ખેલી રહ્યા હતા બગીચામાં, અને જ્યાં કૂવામાં જોયું તો મોટો કાચિંડો દેખાયો. પૂછ્યું કે આ કોણ છે? દિવ્ય પુરુષ પ્રગટ થયો કે હું નૃગરાજા હતો. પૂર્વ જન્મમાં હું ખૂબ મોટો દાતા હતો, ખૂબ મેં ગાયોના દાન કર્યા, પણ મેં આપેલી ગાય બીજા દિવસે પાછી મારી ગૌશાળામાં આવી અને એ જ ગાય મેં બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે બંને બ્રાહ્મણમાં એટલો ઝઘડો થયો, એ કે આ મને આપી છે, પેલો કે મને આપી છે. શ્રાપ લાગ્યો અને હું કાચિંડો બનીને પડ્યો છું. ધનની 3 જ ગતિ છે, દાન, ભોગ અને નાશ. કાં દાન આપો, કાં ભોગવો, કાં એનો નાશ થઈ જશે. અને એટલે જ કઈ પ્રકારથી દાન આપવું એનો પણ વિવેક છે. મેં પહેલા જે દિવસે કહ્યું ને, આપવામાં વાંધો નથી, પણ કોઈનું લો ને તો 100 વાર વિચારજો. આપો છૂટથી, પણ લો બહુ વિચારી વિચારીને, ગમે તેનું લેવું નહીં. 3 ગતિ ધનની બતાવી છે. એક છે દાન. ધનની ઉત્તમ ગતિ છે, ભગવાને આપ્યું છે તો માનજો ભગવાન ઈચ્છે છે કે હું સત્કર્મ કરું. અવસર આપ્યો છે ભગવાને. તમારા મહેનત, તમારા દ્રવ્યો, તમારી મહેનતનો પરસેવાનો પૈસો તમારા આત્મકલ્યાણનું કારણ બનવું જોઈએ, તમારા પુણ્યનું કારણ બનવું જોઈએ. કોઈના કેવલ ભોગ વિલાસનું કારણ ન બની જાય, એની પણ સાવધાની રાખવી. બાળકો હોશિયાર હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. અને એટલે તમારું ધન તમારા આત્મકલ્યાણ માટે ચોક્કસ વપરાવું જોઈએ. કોઈ સત્કાર્ય માટે જરૂર વપરાવું જોઈએ. લઈ જવાનો રસ્તો નથી, પણ ઉત્તમ મૂકી જવાનો જરૂર રસ્તો છે. હા, હું તો કહું ને ઘણી વાર કથા, લઈ જવાનો રસ્તો છે. અહીંયા જેટલું ભેગું કર્યું આવતા જન્મમાં લઈ જવું છે, બધું જ પાછું મળે એવું કરવું છે, તો બસ સહેલો રસ્તો. અહીંયા તમે અમેરિકા જાઓ તો સિલિંગના ડોલર કન્વર્ટ કરો કે નહીં, તો ત્યાં કામ લાગે ને. એમ ભેગું કરેલું સુખ એને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં બધું પાછું મળશે. પણ એ કળા આવડવી જોઈએ કે પૈસાને પુણ્યમાં કન્વર્ટ કરવાની, તો એ ભાગ્ય બની પાછું તમને મળી શકે છે. ભોગ અને નાશ, આ 3 જ ગતિ છે. અનેક પ્રકારના ઉપદેશો આપ્યા છે. દાન કરતા વિવેક શું રાખવું? શ્રેયા શ્રદ્ધયાદિયમ, શ્રદ્ધા. જ્યારે કંઈ પણ કરો શ્રદ્ધાથી કરો, ભાવનાથી કરો. આપણી તકલીફ શું છે અત્યારના સમયમાં? સત્કર્મો સહેલા છે, પણ સારું વિચારવું બહુ અઘરું છે. કારણ કે દાન પણ આપશો ને તો મનમાં શું વિચાર? ઠેકાણે તો વાપરશે ને. મનમાં તો ખોટો જ વિચાર ચાલતો. યજ્ઞ કરવા બેઠા હો તો આ ધુમાડા કરતા તો ભગવાનનું નામ જપ કરવો સારો, એમ થાય. આ ધુમાડો નથી, આ તો યજ્ઞની ધૂની છે. પણ સત્કર્મ કરતા કરતા પણ મનમાં તો ખોટા જ વિચાર આ કલયુગ આપે છે. સદવિચારો કલયુગમાં બહુ કઠિન છે. સત્કાર્યો બહુ સહેલા છે. મેં દિવસે કહ્યું, ઉગાડાને કપડાં આપનારા છે, બીમારને દવા આપનારા છે, ભૂખ્યાને અન્ન આપનારા છે, પણ કોઈ સુખીને જોઈ, કોઈ સફળને જોઈ ખુશ થનારા કેટલા દુનિયામાં? આ દુનિયા કોઈની સફળતા નથી જોઈ શકતું, કોઈનું સુખ નથી જોઈ શકતું. આ તો અત્યારના સમયનો રોગ છે ને. આપણે કોઈને આશીર્વાદ નથી આપી શકતા, કોઈને પ્રોત્સાહન નથી આપી શકતા. આ જ મનના અભાવ છે કલયુગમાં, કે મન નાનું થઈ ગયું છે માણસનું. કલયુગમાં બીડાઈ ગયું છે. એટલે મન મોટું કરજો. વસ્તુ વધારે ના આપી શકો તો વાંધો નહીં, એને આશીર્વાદ વધારે આપજો. અહીંયા નગરાજાની સુંદર કથા આવી, આગળ પૌંડક ઉદ્ધારની કથા આવી, દ્વિધ ઉદ્ધારની કથા આવી, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 જણા ઘરમાં શાંતિથી રહી નથી શકતા કલયુગમાં, તો ભગવાન આટલા મોટા પરિવારને કઈ રીતે સાચવતા હશે? કારણ કે અત્યારના સમયની ચેલેન્જ બહાર દુનિયામાં નથી, ઘરમાં જ છે. ઘરના સ્વજનોને પ્રેમથી ભેગા રાખવા આ જ આ સમયની સૌથી મોટી ચેલેન્જ છે. અને તકલીફ દુનિયાની એ છે, મોટા મોટા મહાત્માઓ, નેતાઓ, મહાપુરુષો જેણે દુનિયામાં મોટા મોટા સંગઠનો ઊભા કર્યા, એમના જીવન ચરિત્રને જોશો તો એ પણ ઘરના 5ને ભેગા નથી રાખી શકે. અત્યારના સમયનો સૌથી મોટો પ્રશ્ન એ છે. પહેલે જૂના સમયમાં તમે વિચાર કરો, બાળકોને ઉછેરતા તો ઇન્સ્ટ્રક્શન પ્રધાન એક હતું, કે ઘરમાં કોઈ વડીલ હતું ને કે પ્રમાણે બધું થાય. પછી ડિબેટ પ્રધાન આવ્યું, બધે ચર્ચા કરવા લાગે, પણ વાય એની ચર્ચા થાય. અને હવે તો ડિનાય, કાંઈ પણ કહો સૌથી પહેલી ના આવે, અમને કહેતા નહીં, તમારે જવું હોય તો જાઓ. અત્યારના સમયમાં યુવાનોને કંઈ પણ ઘરે કહો સૌથી પહેલા ના આવે, મન નહીં કહેવાનું, મારી લાઈફ છે, મારી રીતે જીવીશ.
કોણે કહ્યું તારી લાઈફ? તું કોઈનો ભાઈ છું, કોઈનો દીકરો છું, કોઈનો પતિ છું. એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય છે. એ સંબંધોથી ભાગી નથી શકાતું હતું. અને એટલે મહત્વ સમજવાનું છે પારિવારિક ભાવનાઓ, કૌટુંબિક ભાવનાઓ. આજના સમયમાં આ બહુ જ મહત્વનું છે. પૈસા કરતાં પણ સ્વજનોને સાચવજો. પૈસા તો આવી જશે, પણ સ્વજનો સાથે મન દુઃખ થઈ ગયું ને પછી પાછું ભેગું કરવું બહુ અઘરું છે. હા, દરેકનું પોતાનું જીવન છે. ભેગા રહેવાનો અર્થ એ નથી થતો કે એક રૂમમાં જ બધા પુરાઈ રહો. જેમ જેમ પરિવાર મોટો થાય, જુદા ઘર થાય, વ્યવસ્થા થાય, વ્યવસ્થા કરવામાં કોઈ વાંધો નથી. એક ઓરડામાં ભલે ન હો, પણ એક મત અને એક પ્રેમ દ્વારા ડોરની સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. આ જ સફળતા છે. અને તમને ફરી કહું છું, આજથી 20 વર્ષ પછી એવો જ સમય આવશે, તમે મર્સિડીઝમાં બેઠા છો એ લક્ઝરી નહીં હોય, તમારો દીકરો બાજુમાં હશે ને એ જ તમારી લક્ઝરી કહેવાશે. તમારા પરિવારના સદસ્યો તમારી ગાડીમાં હશે ને એ મોટી વાત કહેવાશે. અને કદાચ અત્યારે એમ કે અમારા બધાના જુદા જુદા ઘર, બધા છોકરાઓને સેટ કરી દીધા છે, એ પ્રાઉડનો મુમેન્ટ હશે. 20 વર્ષ પછી એમ કહેવાશે અમે બધા ભેગા રહીએ છીએ, એ અમારું ગૌરવ છે. સમય અત્યારે ભલે એવો હતો અને 20 વર્ષ એવા હતા કે બધા પોતપોતાની લાઈફમાં પોતાની રીતે રહેતા હતા. મારા શબ્દોને યાદ રાખજો, 20 વર્ષ પછી દરેક વ્યક્તિ લાગણી પ્રધાન એવો થશે કે પારિવારિક અને કૌટુંબિક ભાવનાઓ આવશે પાછી. કારણ કે જે પહેલા હતું વચ્ચે ગયું, હવે પાછું સમાજમાં એ ભાવનાત્મક સમાજ ધીમે ધીમે થશે અને એની જરૂર છે દુનિયાને. લાગણી પ્રધાન થવા, અત્યાર સુધી માંગણી પ્રધાન હતા, ડિમાન્ડિંગ, દરેક વસ્તુમાં પોતાની ડિમાન્ડ. હવે લાગણી પ્રધાન થવાની જરૂર છે. સ્વજનોને સાથે રાખવાની જરૂર છે. ખુશી માટે સ્વજનોની જરૂર છે. બધું જ સારામાં સારું હોય, આ તમને ગમતી ગાડી, ગમતું ઘર, ગમતા દાગી બધું આપવામાં આવે, પણ એવા આઇલેન્ડમાં મૂકી દો કે તમારા સિવાય કોઈ ના હોય તો મજા આવે? કોઈ જોનારું તો છે નહીં, શું કરવાનું? એમ થાય ને. આનંદ ક્યારે આવે છે? જ્યારે જોનારા સ્વજનો ભેગા હોય. માણવાનો આનંદ જ એ છે. અને એટલા માટે તમને બધાને કહીશ, કદાચ થોડો સમય પહેલા એવો હતો કે બાળકોને બધા ભણવા વિદેશમાં, અને આફ્રિકામાં તો એવું જ હતું કે બાળકો થોડા મોટા થાય એટલે વિદેશ જાય, ત્યાં ભણે. મને બહુ આનંદ થાય છે આ 5-10 વર્ષમાં હવે બાળકો પાછા આવી રહ્યા છે. તમારા પરિવાર, તમારા ઘર ભરેલા લાગે છે. હવે એ આનંદની વાત છે. અને કદાચ હવે હું કહીશ કે હવે કદાચ બહુ બહાર જાય તો વાંધો નથી, પણ ભણીને પાછા આવે એવું નક્કી કરીને મોકલજો. અને હવે કદાચ બહાર મોકલવાની બહુ જરૂર ના હોય ને તો મોકલતાય નહીં. મારી એડવાઇસ છે તમને. કારણ એ ભણી ગણીને પૈસા તો કમાઈ લેશે, પણ તમારો દીકરો તમારો ન રહે, તમારી દીકરી તમારી ન રહે, અને જિંદગીભર જુદા રહેવાનું થાય એના કરતાં તો આજુબાજુ રહે વધારે સારું છે. એવું ભણીને એવું શું કરી લેવાના છે? હા, હતો સમય, ગયા 20 વર્ષ એવા હતા કે એ પ્રકારે ભણી ગણીને એમાં થાય, બરાબર. પણ જો અહીંયા વેલ સેટ છો, બધું સારું છે, સારો ધંધો છે, સારી અનુકૂળતા છે, ભણે ભલે જઈને, ભણવાની કોઈ ના નથી, પણ પાછા સ્વજનો પરિવાર સાથે રહે એનો પ્રયાસ કરજો. કારણ કે એની જે ખુશી છે, એનો જે આનંદ છે, એ કંઈક જુદો જ હશે. અને એટલા માટે હું તો અનુરોધ કરીશ કે જેના બાળકો ભણી લીધા છે તો પ્રયાસ કરો કે પાછા આવે, તમારા ધંધામાં જોડાય, તમારી સાથે જોડાય, અને કૌટુંબિક ભાવના ફરી સમાજમાં ઊભી થાય એની પ્રયાસ કરજો. કારણ કે એ જ માનવ પારિવારિક જીવનની સફળતા છે. ભણી ગણીને કમાય તો બધા કરે જ છે, એમાં કોઈ મોટી વાત નથી. કમાઈ દે. અને અહીંયા નસીબ તો જ્યાં જશો ત્યાં કામ કરવાનું છે. શું ઇંગ્લેન્ડ ગયા બધા સુખી જ છે? શું અમેરિકા બધા સુખી જ છે? જે આફ્રિકા રહ્યા બધા દુઃખી જ છે? આપણી કલ્પનાઓ છે, પણ સ્વજનોનો ભોગ આપીને સુખ ન ખરીદાય. પ્રયાસ કરો કે તમારા સ્વજનો તમારી સાથે ફરી. આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખાણ આપણા કુટુંબો છે, આપણા પરિવારો છે. અને એ પારિવારિક ભાવના આફ્રિકાની ભૂમિમાં પાછી આવે એવી હું આશા રાખું છું તમારા બધા. અને એમાં કોઈ ઘટી જવાનું નથી, કંઈક તમારું ઓછું થઈ જવાનું. આ આપણી એક ધારણા એવી બંધાઈ જાય કે ત્યાં જઈ ભણીને જોબ કરે તો જ સુખી, એવું નથી. એના કરતાં અહીંયા વધારે તમે મહેનત કરીને, બધું આટલા વર્ષ મહેનત કરીને સ્ટેબલાઇઝ થયા, બધું ગોઠવ્યું છે, સ્થિર થયા છો. તો હું તો જ્યારે યુવાન બાળકો મળે ને મને ઇંગ્લેન્ડમાં, તો એમ કહું કે બધાએ કંઈ પાયો ખોદવાની જરૂર નથી. તમારા માતા પિતાએ પાયો ખોદીને રાખ્યો છે તો ઉપર બિલ્ડિંગ બાંધ.
તારા પિતાએ રનવે તૈયાર કર્યું છે તો પ્લેન ઉડાડ ને, તું રનવે બાંધવામાં આટલા વર્ષો શું કરો વ્યતીત કરે છે? આપણી જે એક પરંપરા હતી કે પરંપરાથી જે ધંધામાં એમાં જોડાતા હતા, અને એ પ્રકારે બાળકો આગળ વધે એ આવતા સમય માટે બહુ જરૂરી છે. કારણ આપણે મોકલીને એમને ક્યાંક ગુમાવતા હોય એવું થઈ જાય છે, અને પછી જે રીતનું જીવન થઈ જાય છે એમ લાગે કે જાણે કોઈ આપણો પરિવારનો વ્યક્તિ જ નથી, એવી ફિલિંગ થઈ જાય છે. તો એમ લાગે કે આપણે સફળ થયા કે ગુમાવ્યું, એનું ચિંતન ચોક્કસ કરજો. હા, પ્લસ માઇનસ દરેકના જીવનમાં જુદા સંજોગો હોઈ શકે છે, જેને અહીંયા કોઈ સ્કોપ નથી, બાળકો સેટલ થાય છે. મારો કોઈ વિરોધ નથી, એક સજેશન છે કે જો અહીંયા બધું અનુકૂળ હોય તો બાળકો કુટુંબ અને પરિવાર સાથે રહે વધારે સારું છે. અહીંયા પણ ધીમે ધીમે હવે તકો આવી રહી છે, અને તકો ઊભી કરો અને જુઓ કેવું જીવન સુંદર સુખમય થાય છે. ગૃહસ્થ આશ્રમનું દર્શન કરવા નારદજી આવ્યા છે અને જોયું, કારણ કે અત્યારના સમયમાં સૌથી મોટો પ્રશ્ન અને સૌથી તકલીફ શું છે? સુખના પ્રદર્શનના પ્લેટફોર્મ બહુ થઈ ગયા છે. પોતાના ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવું હોય ને તો હવે બારી છે ઇન્સ્ટા ને ફેસબુક. પેલા આજે, અને લોકો તો ખાધું પીધું સૂતા નીકળ્યા, દરેકના ફોટા. સુખ ભોગવો એનું ના નથી, સુખનું પ્રદર્શન બહુ ના કરો. કારણ એ રીતે સુખ ના ભોગવો કે બીજાને એના દુઃખ યાદ આવે, એના ઘરમાં ક્લેશ થાય. ખૂબ સુખી થાવ, કોઈ ના. ધર્મ તો હંમેશા ઈચ્છે છે કે બધા જીવ માત્ર સુખી થાય. ધર્મ કોઈ સુખનો વિરોધી નથી, દરેકના મહેલ બને, ધર્મ તો એમ ઈચ્છે છે. પણ એનું એ રીતે પ્રદર્શન ન કરો કે કોઈને એનું ઝૂંપડું જોઈ એના આંખમાં આંસુ આવી જાય. એવી જગ્યાએ ઊભા રહીને ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે. એવું ન પહેરીને જાઓ કે કોઈની નજર બગડે. કોઈ સંત મહાત્મા થોડી છે, બધા સાધારણ વ્યક્તિઓ છે. સાધારણ વ્યક્તિની મનોવૃત્તિઓ સાધારણ જ હોય છે. ક્યાંક આત્મસંયમ એ આપણે જ કેળવવાનો છે. સમાજમાં રહેવાનો વિવેક એ દરેકે સમજવાની જરૂર છે કે કયા સમાજની વચ્ચે રહીએ છીએ અને ત્યારે આપણો વ્યવહાર વિવેક કેવો હોવો જોઈએ. આપણા માટે લોકોને આદર જાગે એવી વૃત્તિથી જીવવું, કોઈ લૌકિક ભાવ જાગે એ રીતે આપણે જ નહીં જીવવું. યોમ એટલે કે સ્માનનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગે યુક્તો મસચ મે પ્રિય. ગીતાજીમાં ભગવાન કહે છે ભક્ત એ રીતે રહે છે કે એને કોઈનાથી ઉદ્વેગ થતો નથી, અને એ રીતે જીવે છે કે એને જોઈને બીજા કોઈને ઉદ્વેગ થતો નથી. આપણને જોઈને સન્માન પેદા થાય એ રીતે રહેવું, શરમ આવે એ રીતે નહીં રહેવું. આપણે સન્માનનીય બનીએ સમાજમાં, એ આપણો મોભો છે. આપણી કુળની પરંપરા, આપણા વડીલોની પરંપરા, આપણી વૈષ્ણવી પરંપરા આપણને ગૌરવ પેદા કરાવે છે. આ આપણે જ આત્મસંયમ કેળવવાનો છે. ખૂબ સુખી થાવ, આનંદ કરો, કોઈ સુખ સાથે કોઈ વાંધો નથી, પણ દરેકની એક જગ્યા હોય છે, અને એ જગ્યાએ બરાબર છે, પણ એનું પ્રદર્શન એ રીતે ન કરો કે તમને જોઈને કોઈનો વિચાર ખોટા આવે, કોઈને કુભાવ જાગે, કોઈને એનું દુઃખ યાદ આવે. એ રીતે જીવન જીવવાનો સંયમ રાખવો જોઈએ. અહીંયા ગૃહસ્થાશ્રમનું દર્શન કરવા નારદજી આવ્યા છે. દરેક ઘરમાં જઈને જુએ તો ભગવાન જેવો સંબંધી દુનિયામાં ક્યાંય, કૃષ્ણ જેવો સંબંધી ક્યાંય નથી. તમે તેને દરેક સંબંધમાં મૂકો. ભગવાન ક્યારે સંબંધોથી ભાગ્યા નથી, એમણે દરેક સંબંધો નિભાવ્યા છે. પિતા કેવો તો કૃષ્ણ જેવો, પતિ કેવો કૃષ્ણ જેવો, મિત્ર કેવો કૃષ્ણ જેવો, ભાઈ કેવો કૃષ્ણ જેવો, પુત્ર કેવો કૃષ્ણ જેવો. તમે દરેક સંબંધમાં કૃષ્ણને મૂકીને જુઓ, એના જેવો તમને કોઈ સંબંધી નહીં મળે. અને એટલા માટે મહત્વના છે સંબંધોને નિભાવવા. અને કૃષ્ણ ભક્ત દરેક સંબંધોને નિભાવે છે, પોતાની જવાબદારી માની. એ ભાગવાની વૃત્તિવાળો નથી, એ સામનો કરવાની વૃત્તિવાળો છે. ભગવાનના એક એક ચરિત્રને તમે જુઓ, દરેક સંબંધોમાં કૃષ્ણને જુઓ, એના જેવો કોઈ સંબંધી તમને નહીં મળે. અને એટલે જ મેં કહ્યું ને કે સંન્યાસીઓ જેટલા થયા ઘણા છે, સારા સંસારીઓની દુનિયાને જરૂર છે. સામાજિક સંસ્થાઓએ પણ, જો જ્ઞાતિની સંસ્થાઓ હોય, આપણે પણ સન્માન કોનું કરીએ, એવોર્ડ કોને આપીએ? જે બિઝનેસમાં આગળ ગયો, ભણવામાં આગળ ગયો. તો એ તો એનું વ્યવહારિક જીવન છે, પ્રોફેશનલ લાઈફ છે. તમારી સંસ્થા છે સામાજિક ભાવનાને જગાવનારી. કેમ એવો એવોર્ડ ન હોય? શ્રેષ્ઠ પિતાનો એવોર્ડ આ વર્ષે, કે જેણે પોતાના બાળકો પરિવારને સાચવીને, શ્રેષ્ઠ વડીલનો એવોર્ડ કે જે મોભીએ આખા કુટુંબને ભેગું રાખ્યું હોય, શ્રેષ્ઠ વહુનો એવોર્ડ, શ્રેષ્ઠ સાસુનો એવોર્ડ. આવું હોવું જોઈએ. જ્યારે તમે સામાજિક ભાવનાને
પ્રમોટ કરી રહ્યા છો તો તમે તો પ્રોફેશનલ લાઈફને પ્રમોટ, તમે તો એજ્યુકેશનને પ્રમોટ કરો છો. સામાજિક ભાવનાને ક્યાં તમે પ્રમોટ કરી રહ્યા છો? જે સામાજિક સંસ્થા છે એણે પ્રયાસ કરવો જોઈએ કે સમાજમાં કૌટુંબિક અને પારિવારિક ભાવનાઓ વધે, કારણ કે એ સંસ્થા જ પારિવારિક ભાવના અને જ્ઞાતિની ભાવનાને વધારવા માટે થઈ છે. તો પારિવારિક અને જ્ઞાતિની સંસ્થાઓ, જ્ઞાતિ ભાવના વધે એના માટે શું કરો છો? એમ જોવા જાઓ ને આખા વર્ષમાં તો એક એક કાર્યક્રમ જ્ઞાતિ અને પારિવારિક ભાવના વધે એવા નથી હોતા. બધા જ કાર્યક્રમ સ્પોર્ટ્સના હોય, બિઝનેસના હોય, એજ્યુકેશનના હોય, એ બધા જ હોય, પણ મૂળ આનો પાયો શું છે? આ શેના માટે સંસ્થા બની છે? કે કૌટુંબિક અને જ્ઞાતિની ભાવના વધારે. અને આ જ્ઞાતિઓ એ ભાગલાઓ નથી. આ બહુ જ મોટી આપણી એક ધારણા છે કે આ જ્ઞાતિ પેલી, આ તો બધા હિન્દુ ધર્મના. આ ભાગલા નથી, આ વ્યવસ્થા છે, એક સુંદર વ્યવસ્થા છે. જ્ઞાતિ વ્યવસ્થા એક પરંપરાને જાળવવાની એક વ્યવસ્થા છે. દરેક જગ્યાએ તમે વનસ્પતિમાં જુઓ, પ્રાણીઓમાં જુઓ, દરેકમાં એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા હોય છે અને એને એ પ્રકારથી એને આગળ વધારાય. આજે એ જ જ્ઞાતિની દીકરી એ જ જ્ઞાતિમાં પરણે તો ઘરનો માહોલ, રીતિ રિવાજો, વ્યવહારો, ખાનપાન બધું એક સરખું જ મળે. એટલે એને એમ ના લાગે કે બીજા ઘરે ગઈ, એને સેમ એ જ માહોલ. તો આની પાછળ ઘણા બધા લોજિક્સ હતા. આપણે બધા જ્યારથી આ બધાને ભેદભાવ માનવા લાગ્યા, ભાગલાઓ માનવા લાગ્યા, ત્યારથી વ્યવસ્થાઓ તૂટવા લાગી છે. ગૌરવ કરજો તમારી જે જ્ઞાતિ છે, પણ પોતાની જ્ઞાતિનો ગૌરવ એ બીજાને હીન કરાવવા માટે નથી હોતો. તમારી જે વિશિષ્ટતા છે, તમારી જે પરંપરા છે, એને તમારે આગળ લઈ જવાની છે. કારણ કે જ્યારે આપણે એને પ્રમોટ પ્રોપર ન કરી શક્યા તો આવતી પેઢીની ભાવના જ જતી રહી. આ બધા અમે જ્ઞાતિઓમાં ના આવીએ, અમે આ હોલમાં ના આવીએ, અમે આમાં ના આવીએ. હવે નેક્સ્ટ જનરેશનમાં તમે કઈ રીતે જગાડી શકો છો? એ તમારી પરંપરાનું ગૌરવ. વર્ણ વ્યવસ્થા જુદું છે, જ્ઞાતિ વ્યવસ્થા જુદી છે. આ બંને ફરક છે. અને આપણને એટલું ખોટી રીતે સમજાવવામાં આવે છે સંપ્રદાય, આ તો બધા ભાગલા. ભાગલા નથી, ઈષ્ટને પામવાની વ્યવસ્થાઓ છે. સમ્યક પ્રદાય, જે પરંપરાથી આરાધના સાધના ચાલતી હોય એને સંપ્રદાય કહેવાય. આપણે જે પણ વ્યવસ્થા હતી, જેમ હવે આપણે કોઈ મોટી કથા કરી તો વ્યવસ્થા રાખીને કે વડીલો અહીંયા બેસશે, મનોરથીઓ અહીંયા બેસશે, તો આ તમે એમ કહો છો કથાના ભાગલા પાડી દીધા? ના, વ્યવસ્થિત બેસી શકે એની વ્યવસ્થા છે. એમ સમાજ વ્યવસ્થિત ચાલી શકે એની વ્યવસ્થા હોય છે. અને એટલે એ વ્યવસ્થાને કારણે એ સમાજને કંટ્રોલ કરી એને દિશા આપી શકાય છે. હવે કોઈ યુનિવર્સિટી હોય, એમાં કોમર્સ હોય, આર્ટ્સ હોય, સાયન્સ હોય, તો આ એક યુનિવર્સિટી આટલા ભાગલા પાડી દીધા. આ ભાગલા ના કહેવાય. જેને ડૉક્ટર થવું હોય એ સાયન્સમાં એડમિશન લે, એ લેક્ચર સાંભળે, એ પુસ્તકો વાંચે, એ ક્લાસરૂમમાં બેસે તો એ ડૉક્ટર થાય. પણ થોડી વાર આર્ટ્સમાં, થોડી વાર કોમર્સમાં જાય તો ડૉક્ટર ના થાય. એમ જ આ સંપ્રદાયો પણ એક વ્યવસ્થા છે કે જેણે કૃષ્ણને પામવા છે, જેને મહાદેવજીને પામવા છે, જેને માતાજીને પામવા, તો એની યોગ્ય પ્રકારની આરાધના પદ્ધતિ હોય છે, તો પોતાના ઈષ્ટ સુધી પહોંચી શકે. તો આ વ્યવસ્થાઓને ભાગલા 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 એટલી વાર આપણે સાંભળી એની વ્યવસ્થાને અવ્યવસ્થા રૂપે બનાવી દીધી છે. એટલે એક વસ્તુ સમજો, આ જ્ઞાતિ વ્યવસ્થા, આ વર્ણ વ્યવસ્થા, આ સંપ્રદાયની, આ બધાને વર્ણને વ્યવસ્થા કહેવાય છે, ભાગલા નથી કહેવાતું, વિભાગ નથી કહેવાતું. વ્યવસ્થા હિન્દુ સમાજની સમજો, ભારતની સમજો, તો જ તમે સાચા અર્થમાં ભારતને સમજી શકશો, એની કલ્ચરને સમજી શકશો. તો આ બધી બહુ વિસ્તાર અને ખરેખર હવેના સમયમાં જે મોડ ઉપર આપણે ઊભા છીએ એ દરેક જ્ઞાતિ બંધુઓએ, દરેક સંપ્રદાય આ વસ્તુ સમજવી જરૂરી છે કે સમાજને સુવ્યવસ્થિત રાખવા આ બધી વ્યવસ્થાઓ હતી, આ બધા ભાગલાઓ નહોતા. આ જ્યારે સમજાશે અને ક્યારેક મને એમ થાય કે જ્ઞાતિ, બધા જ્ઞાતિઓને વ્યવસ્થા ટીમોને ભેગા કરીને આ વસ્તુ સમજવી જોઈએ. શું છે આપણા સંસ્કારો, ષોડશ સંસ્કારો, કઈ રીતે આ જ્ઞાતિ વ્યવસ્થા ઊભી થઈ અને કઈ રીતેનું સંચાલન થાય છે, આ બધું ન સમજવાને કારણે ઘણી બધી ગેરસમજો ઊભી થઈ શકે છે. તો ભગવાન નારદજી જ્યારે ગ્રહસ્થાશ્રમનું દર્શન કરવા માટે આવ્યા અને દરેક જગ્યાએ જુએ તો ભગવાન એટલા ઉત્તમ રીતે પોતાના સંબંધોને નિભાવે છે, બધા જ પ્રસન્ન છે. અને એટલે ગ્રહસ્થાશ્રમ એ શ્રેષ્ઠ આશ્રમ છે. ક્યારે પણ એવું હીન ભાવ ન રાખતા કે આ કમાઉં છું ને જોબ કરું છું ને બાળકોને મોટા કરું છું, ઘર ચલાવું છું. આ હીન કામ નથી, આ બહુ મોટું કામ છે.
બહેનો પણ જે કરી રહ્યા છે, જે લોકો જોબ કરે, બિઝનેસ કરે, બધાને વંદન છે. પણ જે ઘર સાચવીને પરિવારને ભેગું રાખે છે એમને ડબલ વંદન છે, કારણ કે એ સહેલું કામ નથી. આ બહુ પાયાનું કામ છે, બહુ મહત્વનું કામ છે. અને એમને રિસ્પેક્ટ આપો, એમને આદર મળવો જોઈએ, કારણ કે એનું કાર્ય બી જે બંને સંભાળી શકે છે તો વંદનીય છે. પણ જે ઘરને સાચવીને એક પારિવારિક કૌટુંબિક ભાવના બનાવી રાખે છે એ બહુ જ મોટું તપ છે સ્ત્રીનું. એ ઋણ છે સ્ત્રીનું કે જેણે આપણા પરિવારને પરિવાર બનાવી રાખ્યો, કુટુંબને કુટુંબ બનાવી રાખ્યો. આ બધી કેવા કેવા સમયે, અને અત્યારે જે 60 થી 70 વર્ષના છે ને એ બધાને બહુ તકલીફ થઈ, કારણ કે એ લોકો જ્યારે પરણવા આવ્યા ને ત્યારે સાસુઓનો જમાનો ચાલતો હતો. એટલે બીક લાગે, સાસુઓ કેવી મળશે, સાસુ કેવી મળશે, સાસુ કે, એટલે ડરતા ડરતા આવ્યા. અને એમને થયું કે આપણે બનીશું ને, અને હવે એમનો સાસુ બનવાનો વારો આવ્યો ત્યારે વહુનો જમાનો આવી ગયો છે. વહુ કેવી આવશે, વહુ કેવી આવશે, એટલે એમનો તો વારો જ નથી આવ્યો. પણ મૂળ વાત, ભગવાને જે સ્વજનો આપ્યા છે પ્રેમથી રહેવું, કારણ કે સ્ત્રીને એ સૌભાગ્ય મળે છે, એને 2 પિતા મળે છે, 2 માતા મળે છે. આ સુખ સ્ત્રીને મળતું હોય છે. અને એટલે ઓલવેઝ ખરેખર જોવા જાવ ને તો મમ્મી કરતા સાસુ ઓછી જ વળતી હોય. એક છોકરીને મમ્મી જોજો, એક છોકરી મમ્મી પાસે એ ઢળકી સરખી બેસ, એ ક્યાં ગઈ હતી, એ અહીંયા 100 વાર વધારે વળતી હશે. પણ મમ્મી છે એટલે ખોટું ના લાગે, સાસુ છે એટલે તુરંત મોં ફોલાઈ જાય. મૂળ વાત એ છે. બાકી માં કરતા સાસુ ઓછી ટોકતી હોય. પણ દરેક દીકરી માટે માં હંમેશા સાવધાન રાખે, દીકરી છે આમ કર, આમ કર, આમ કર, ધ્યાન, એનું વધારે ચિંતા કરે, વધારે કેર કરે, મતલબ કહેવાનો અર્થ. પણ જ્યારે આવું થાય સમાજમાં, જ્યારે એક જુદા દૃષ્ટિકોણથી જોશો ને તો એક જુદો ભાવ પેદા થશે. અને જેની જોડે જ રહેવાનું છે એની જોડે તો સમાધાન કરી જ લેવું જોઈએ. ખબર જ છે કે જેની સાથે જ રહેવાનું છે, અને એટલે જ પ્રેમથી રહેવું એ જ જીવનની સફળતા છે. આનંદ ક્યાં છે? ઓફિસમાં ગમે તેટલા મોટા ખુરશીમાં બેસીને આવો, પણ શાંતિ તો ઘરે જ મળવાની છે. એટલે જેના ઘરમાં શાંતિ છે એ જ સફળ વ્યક્તિ છે. પ્રયાસ કરજો થોડું પણ છોડી પરિવારમાં પ્રેમથી રહેવાય. અત્યારના સમયની આ જ સૌથી મોટી સફળતા છે. આ જ તમારી સિદ્ધિ છે. એમાં જ તમારે તપ કરવાનું છે, ઘસાવાનું છે. ગમતું છોડવું પડે, પણ જો સાથે રહી શકાય તો એનો પ્રયાસ કરજો. અહીંયા પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શન કર્યા છે. આગળ રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિર જ્યારે રાજસુ યજ્ઞની તૈયારી કરી રહ્યા છે, બધાએ જુદા જુદી સેવા સોંપી લીધી કે ભોજન કોણ કરાવશે, રસોઈ કોણ કરશે, વ્યવસ્થા કોણ કરે. આપણે અહીંયા કેવું હવેલીમાં જુદી જુદી વ્યવસ્થા, ચલો ફૂલઘરમાં કોણ લેશે, સજાવટમાં કોણ, આમાં કોણ, બહારની પાર્કિંગની વ્યવસ્થા કોણ, પ્રસાદમાં કોણ, જે જેમાં હોશિયારી હોય એ બધાને સોંપીએ ને. ભગવાનના આ જ્યારે રાજસુ યજ્ઞ પાંડવો કરી રહ્યા છે, બધાને જુદી જુદી વ્યવસ્થા સોંપી, છેલ્લે રહી ગયા ભગવાન. આપ શું કરશો કૃષ્ણ? મેં મારી વ્યવસ્થા વિચારી લીધું, હું શું કરીશ મેં નક્કી કરી લીધું. આપ કરશો શું? કહો તો ખરા કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે ને એમના ચરણ પખારવાની સેવા હું કરીશ. અને જેટલા મહાત્માઓ આવે છે, સ્વયં ભગવાન ગરમ કેસરવાળું જળ લઈ મહાત્માઓના ચરણ પખારી, પગ લૂછી અને એમને પધરાવીને લાવે છે. એવા અમારા શ્રી કૃષ્ણ છે, આવા અમારા ઠાકોરજી છે. આગળ સુંદર સુદામા ચરિત્ર આવ્યું અને એનું વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, નામ નથી કહ્યું, સુદામા કહેવાય. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણ પાસે એના ભજન અને અનુષ્ઠાનનું ધન હોવું જોઈએ. બ્રાહ્મણ લેવા માટે નહીં, સમાજને આપવા માટે આવ્યો હોય છે. એ આશીર્વાદ આપે છે, એ સંસ્કાર આપે છે, એ વિધિ આપે છે, અને ત્યારે આપણા શુભ કર્મો થાય છે. બ્રાહ્મણો રહેશે તો વેદ રહેશે, તો વિધિ વિધાનો રહેશે. બ્રાહ્મણો સમાપ્ત થઈ ગયા તો વેદ પણ સમાપ્ત થઈ જશે. અને એટલે આપણા સમાજમાં બ્રાહ્મણો અને બ્રાહ્મણ કર્મ જીવંત રહે એના માટે તમારે કંઈ બહુ મોટું કામ નથી કરવાનું. દરેક વિધિ વિધાનો પાળવા, કરવા, બ્રાહ્મણો પાસે વિધિ વિધાનો કરાવવા,
તમારો જન્મદિવસ આવે, લગ્નનો દિવસ આવે, જનોઈ થાય, શ્રીમંત થાય, આ જે કાંઈ પણ સંસ્કારો છે એ વિધિપૂર્વક કરાવવા. તમારી વિધિ વિધાન સમાજ પાળતો રહેશે ને તો બ્રાહ્મણ આપમેળે જીવંત રહેશે. જ્યારથી વિધિ વિધાનો સમાપ્ત થઈ ગયા, બ્રાહ્મણોની દિન પેલું આજીવિકા જતી રહી, એટલે એમના બાળકોએ બ્રાહ્મણ અને વેદ કર્મો ભણવાના જ છોડી દીધા. અને એ જો છોડી દેશે તો આ બધું ટકશે ક્યાંથી? બ્રાહ્મણો બ્રહ્મ વિક્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થે, શું ઇન્દ્રિયોની બહુ લાલસા નથી. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય ઇન્દ્રજીત છે. સંકલ્પ કર્યો છે, અયાચક વ્રત લીધું છે, ક્યારેય માંગીશ નહીં, જે મળશે એનો સ્વીકાર કરીશ. નિષ્કંચનતા છે, ઘરમાં કંઈ છે નહીં. પત્નીએ કહ્યું, નાથ તમારા સંકલ્પોનો હું આદર કરું છું, પણ બાળકો ભૂખ્યા સૂતા હોય ને તો મારાથી જોવાતું નથી. એ દૂધ માંગે ને લોટ ઘોળીને પીવડાવી દઉં છું, ભૂખ્યા પેટે સૂતા બાળકોના ચહેરા મારાથી જોવાતા નથી. મેં સાંભળ્યું છે કે દ્વારકાધીશ આપના મિત્ર છે. માંગો એમ નથી કહેતી, સાંભળ્યું તો એ છે એકવાર એના કોઈ દર્શન કરી લે ને તો જન્મ જન્માંતરનું દારિદ્ર્ય ટળી જાય. એકવાર મળવા તો જાઓ. વારે ઘડીએ રોજ જ્યારે પત્ની કહેવા લાગી ત્યારે સુદામાને એમ થયું કે આ પત્ની નથી કહેતી, ચોક્કસ ભગવાનને મને મળવાની ઈચ્છા થઈ છે એટલે આના મોઢે બોલાવડાવે છે. જો ભગવાન છે ને સીધો નથી કહેતો, કોઈના કોઈ ગુરુના મુખે, કોઈ ભક્તના મુખે ક્યાંક ને ક્યાંક કોઈના જીભ પર બેસી ભગવાન આપણને સંકેત કરતો હોય છે. એ આપણી સમજ જોઈએ કે આપણે જાણી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, ભગવાન મને કોઈ સંકેત કરી રહ્યો છે, એ મને કોઈ ઈશારો કરી રહ્યો છે. કારણ કે આવું આ કહે નહીં, આજે એને કહ્યું છે એનું કંઈક કારણ લાગે છે. પ્રભુનો સંકેત જાણી ગયા, થયું કે પ્રભુ મળવા માંગે છે. કહ્યું કે તે કહ્યું ને તો કાલે જ હું દ્વારિકા જાઉં, પણ ખાલી હાથે કઈ રીતે જાઉં? વિચાર કરો, આવી અભાવમાં પણ ભગવાનને શું આપીશ એનો વિચાર કરે છે. ભગવાન પાસે શું માંગીશ એનું લિસ્ટ નથી કરતા. આ ભગવાનનો ભક્ત છે ને, સુદામા છે, સાધારણ નથી, માંગનારો નથી, આપનારો છે. એણે કહ્યું કે શું આપીશ? ખાલી હાથે ભગવાનના દ્વારે કેમ જવાય? આપણે ત્યાં કહ્યું ને કે મંદિરમાં ગુરુને ત્યાં, ભક્તને, રાજાને ત્યાં ખાલી હાથે નથી, કંઈક લઈને જઈએ. ભગવાનને ત્યાં જઉં છું તો શું લઈને જાઉં? 4 મુઠ્ઠી તાંદુલ ભરી દીધા અને સવાર પડી અને તાંદુલ પોટલી લટકાવી, એક ધોતી ઉપરનો ધારણ કરી અને કહ્યું ભગવાનના દર્શન કરો ત્યારે અમને યાદ કરજો. એમ કરીને પત્નીએ વિદાય આપી છે. અને ડગલા ડગલા ભરતા ભરતા સુદામા ચાલ્યા છે અને ભૂખ્યા પેટે છે. થોડા સમય ચાલ્યા અને થાકી ગયા, એક વૃક્ષ નીચે જઈને સૂઈ ગયા. ભગવાનને થયું મારો ભક્ત મારી પાસે આવે, 10 ડગલા એ ચાલે તો 90 ડગલા હું એને ઉપાડું. ભગવાને યોગ નિદ્રામાં સુડાવીને ઉપાડ્યા અને દ્વારિકાની બહાર લાવીને સુડાવી દીધા. અને જ્યાં નેત્રો ખોલ્યા સુદામાએ, સુવર્ણમય દ્વારિકા દેખાઈ. પૂછ્યું આ કઈ નગરી? કે આ તો દ્વારકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, મને ખબર ન પડી. પૂછતા પૂછતા દ્વારિકાધીશ ક્યાં રહે છે સૌ તપાસ કરતા કરતા આવ્યા. આ ભગવાન દ્વારિકાધીશનો મહેલ છે. જ્યાં પ્રવેશ કરવા જાય દ્વારપાલોએ રોક્યા. કોણ છો? શેના માટે મળવું છે? શું કામ છે? અરે અંદર જઈને કહો એમનો મિત્ર સુદામા ઉભો છે. અરે ભગવાન રાજકાજ કરે કે બધાને મળવા જાય? ના ના, એમ અમારા ભગવાન ન મળે. એકવાર જઈને કહો તો ખરા. ના પાડીને સંભવ નથી. સુદામાને થયું આટલી દૂરથી દર્શન કરવા આવ્યો અને પ્રભુ એક ઝાંખી પણ નહીં આપો. બહુ પ્રેમથી જ્યારે મંદિરમાં જશો ને, દર્શનનો બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે ને, પણ તોય ભાવને કારણે તમારા માટે ઘણીવાર દર્શન ખુલ્લા મળશે. ત્યારે એમ માનજો કે આજે ઠાકોરજી મારી રાહ જોતા હતા. નહીં તો અત્યારે તો બંધ જ થઈ જાય, અત્યારે તો આરતી થઈ જ ગઈ હોય, પણ મારો ભાવ આજે સાચો હતો, પ્રભુને દર્શન આપવા હતા, એટલે મારા માટે દ્વાર ખુલ્લા રાખ્યા પ્રભુ. અને જે નિયમિત આવે ને એની તો રાહ ઠાકોરજી જોતા હોય છે. આપણે વાર્તામાં આવે છે ને, ચૌડાની વાર્તા આવે, રોજ રાજભોગના દર્શન કરવા આવે. એક દિવસ મોડું થઈ ગયું, ઉપર ચઢ્યા ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના દર્શન કરવાને દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો, એવો પ્રભુ કયો મારો અપરાધ થયો, રોજ દર્શન કરું ને આજે દર્શન નહીં થાય. મંદિરના નિજ મંદિરના દિવાળની પાછળ જઈ માથું પછાડવા લાગ્યો. પ્રભુ એવો કયો અપરાધ, આજે દર્શન નહીં આપો. એટલો તાપ થયો કે ઠાકોરજીથી સહન ન થયું. પોતાની છડી ઉપાડી અને દિવાલમાં બખોલ કર્યો અને ત્યાંથી શ્રીનાથજી બાબા એને દર્શન આપ્યા. આ ભાવ છે. જ્યારે શ્રદ્ધા દ્રઢ હોય, વ્યવસ્થા ભગવાન કરી લેતો હોય છે. તમારી નિષ્ઠા હોય ને ત્યારે સંજોગો ભગવાન ઊભા કરી લે તમને મળવાના.
સુદામા શોધતા શોધતા જાય, દ્વારપાલો ના પાડે છે. કહ્યું એક વાર જઈને ખાલી કહી દો મારું નામ, મળવું નથી, ખાલી એક વાર જઈને એમ કહી દો કે બહાર સુદામા ઊભો છે, તમારો મિત્ર સહપાઠી ઊભો છે, આટલું. અને દયા આવી દ્વારપાલોને, આટલું કહે છે તો લાવ જઈને કહી તો દઈએ. અંદર હિંડોળે ઝૂલતા પરમાત્મા અને આવ્યા છે દ્વારપાલ. પ્રભુ બહાર કોઈ બ્રાહ્મણ ઊભો છે, પોતાનું નામ સુદામા કહે છે, અને જ્યાં સુદામા નામ કર્ણમાં પડ્યા કૂદકો મારીને પરમાત્મા ભાગ્યા છે. ફર 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 ફરકતા જાય પિતાંબર, ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડે દ્વાર પર આવીને બાથ ભીડી લીધી સુદામા. કાલે જ મેં કહ્યું ને, આ 3 વાર ભેટવું ભગવાનનું મને બહુ ગમ્યું. એક સુદામાને જે પરમાત્મા ભેટ્યા, બીજા રામ હનુમાનને ભેટ્યા, અને ત્રીજા શ્રી વલ્લભ શ્રીનાથજીને ભેટ્યા. એ અદ્ભુત દ્રશ્ય છે. અને સુદામાને બાત ભીડી છે, બાત ભીડીને આંસુ સારવા લાગ્યા પરમાત્મા. અરે આવ આવ સુદામા, કેટલા વર્ષો પછી તને જોયો, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. 8 પટરાણી, જાઓ જલ્દી કેસરનું ગરમ જળ કરીને લાવો, મારો મિત્ર આવ્યો છે. 8 પટરાણી જુએ, આટલા મહેમાનો આવ્યા, પણ આવા અધીરા પ્રભુ ક્યારે નથી થયા. એવો ત્યાં કોણ છે? અને 8 પટરાણીઓ જળ લાવે એના પહેલા તો અસુવન જલ સે પગ ધોય. ઠાકોરજીએ પોતાના આંખોના અશ્રુપાત કરી સુદામાના પગ પખાર્યા છે, પોતાના વસ્ત્રો લાવ્યા, પોતાના શણગાર, પોતાના મુગટ પહેરાવ્યા છે. નાનપણની વાતો યાદ કરતા ભોજન કરવા બિરાજ્યા છે. સુદામા, તને યાદ છે સાંદીપનીના આશ્રમમાં આપણે સાથે ભણતા? અરે પ્રભુ, આપને કેમ ભૂલાય, બધા રાજા મહારાજાઓના દીકરા, અને હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો, મારી જોડે કોઈ ભોજન કરવાય ન બેસતું. મને યાદ છે, થાળી લઈને આપ મારી બાજુમાં બેસતા, પોતાની થાળીમાંથી કોળીઓ કરીને આપ મારા મોઢામાં મૂકતા. એ કેમ ભૂલી શકું? જો મેં કોળીઓ ખવડાયો એ તને યાદ હશે, તો તને એ પણ યાદ હશે કે ગુરુ માએ ચણા આપ્યા હતા, લાકડા લેવા મોકલ્યા હતા. ઉપરની ડાળીમાં તું બેઠો, નીચે હું, અને મેં પૂછું કે કંઈક આપ્યું છે ગુરુ માએ? સુદામા, તું એકલો ખાઈ ગયો હતો. પ્રભુ, એનો જ તો સજા હું ભોગવું છું. નિર્ધનતા મારા ભાગ્યમાં નથી લખી, મેં પસંદ કરેલી છે. જે ભગવાનનું ભાગનું એકલો પોતે ખાઈ જાય, એને આપ્યા વગર એની તો આ જ દશા થાય. પ્રભુએ કહ્યું, એ થઈ ગયું, ભૂલી જા. અને જ્યાં ભગવાન બોલ્યા ભૂલી જા, માનો એના ભાગ્યના કપાલમાંથી મટાડી દીધું દુર્ભાગ્ય. અરે ભાભીએ કંઈક તો મોકલ્યું હશે ને, આટલા સમય આવ્યો, આટલો વૈભવ જોયો ને તો પોટલી છુપાવવા લાગ્યા. અને પ્રભુએ ઝપટી પોટલી, અને એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી, જ્યાં ખાય ને કુબેરનો વૈભવ આપી દીધો. દુનિયામાં ઘણા એવા ભક્તો છે જેના ઘરે ભગવાન ગયા. એક ભક્ત એવો છે કે ભગવાને પોતાના ઘરે ને બોલાવ્યો છે. સુદામાને પોતાના ઘરે, કારણ કે એના ઘરે જઈને આપત ને તો દુનિયા જુએ કે ભગવાને આપ્યું. પોતાને ત્યાં બોલાવીને એ રીતે આપ્યું કે કોઈને ખબરે ન પડી કે ભગવાને આપ્યું. સબ મારા દાગીના એ જ જૂના ફાટેલા ધોતી ઉપરના લઈને સુદામાને આપ્યા. બદલીને સુદામાને હાશ થયું, સારું થયું પ્રભુએ કંઈ આપ્યું નહીં તો નજરથી નજર મિલાવી ન શકત, મિત્રતા ન રહેત. ભેટ્યા છે બંને, ફરી ક્યારે મળીએ કોણ જાણે. સુદામા કહ્યો, મને વિદાય આપો. ધીમે ડગલે સુદામા જવા લાગ્યા. દ્વાર સુધી પહોંચ્યા ત્યાં તો પ્રભુએ અવાજ કર્યો, સુદામા. અને પાછું વળીને સુદામાએ જોયું, બંનેના નેત્રો ભરાયેલા હતા. શું છે પ્રભુ? ફરી ક્યારે મળાય કઈ ખબર નથી. આ કુદરતનો અને જીવનનો પ્રવાહ એવો છે, કોઈ નિર્ધાર નથી કરી શકતું. હા પ્રભુ. સુદામા, તું જાય છે? હા પ્રભુ. એક વસ્તુ માંગુ? હા, આજ્ઞા કરો. સુદામા, તું પાછો ક્યારે મળે કઈ ખબર નથી, તારી યાદમાં કંઈક મને આપતો જા. સુદામાને સંકોચ થયો, મારી પાસે તો કાંઈ નથી, હું શું આપું પ્રભુ? મારે કાંઈ નથી જોઈતું, તારી પાદુકા મને આપતો જા. અરે મારી પાદુકા કઈ હોય પ્રભુ? દુનિયા આપની પાદુકા રાખે, આપના ચરણ પખારે, મારી પાદુકા કોઈ હોય ના? સુદામા, મારી ઈચ્છા છે, તારી પાદુકા મને આપતો જા. બહુ આગ્રહ કર્યો પ્રભુએ. તો ઠીક છે પ્રભુ. દરવાજાની બાજુમાં બંને પાદુકા કાઢી ખુલ્લા પગે સુદામા દ્વારિકાના બજારમાં નીકળ્યા. અને હવે આ જોઈને તો 8 પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ, આમ ખુલ્લા પગે જાય સુદામા સારું લાગે? પ્રભુ કે હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારકામાં જાય, પણ શા માટે? પ્રભુ કહે, ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ
દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી, પણ સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે દ્વારિકામાં નીકળશે ને તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. હું ઈચ્છું છું કે એના ચરણોનો સ્પર્શ થાય, જેથી લોકો અહીં યાત્રા કરવા આવશે અને પોતાના પાપ ધોઈને જશે. કારણ કે આવો ભક્ત જેની પાસે કાંઈ નથી એ મને ખવડાવીને જાય છે. આવા ભક્તોથી તો દુનિયા ટકેલી છે. અરે પ્રભુ એને કહી દીધું હોત કે કુબેરનો વૈભવ આપ્યો છે, તેનો રસ્તો જલ્દી કપાઈ જાય. ભગવાન કહે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈને કેમ કહી દઉં કે મેં આપ્યું છે. હું ક્યારેય લેનારને નાનો નથી બનાવતો. અને સુદામા અહીંયા પહોંચે છે, ઝૂંપડું દેખાયું નહીં, મહેલ ઊભો છે, ગભરાયા. અરે કોઈ રાજાએ ચઢાઈ કરી, મારા બાળકો, મારી પત્ની કે અમારું ઘર ક્યાં ગયું? આ કુબેર, આ મહેલો ઊભા સોનાના. મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ डरे सुदामा, यहाँ तो थी मेरी राम मढ़ैया, कौन भूप उतरे सुदामा, मंदिर देख डरे. અરે મારું ઘરે ગયું, મારા બાળકો ને પત્ની ક્યાં હશે? દોડતી એક રાણી આવતી લેખાઈ. જુએ તો મારી પત્ની છે. પ્રભુ ઠાકોરજીની કૃપા થઈ ગઈ, કુબેરનો વૈભવ ભરી દીધો અને ઘૂંટણીએ પડી ગયા સુદામા. તું રહ્યો કપટીનો કપટી. મને તો એમ હતું કે હું ખવડાવીને આવું છું, મને ક્યાં ખબર મારા તાંદુલના બદલામાં તું કુબેરનો વૈભવ કરી. આપણને એમ થાય ને, મેં રાજભોગ કરાયો, મેં દૂધ ધર્યું, મેં મિશ્રી ધરી, એના બદલામાં એ ઘરમાં કેવા વૈભવ ભરી દે છે. આપણને તો એ કહેતોય નથી. અદ્ભુત ચરિત્ર છે. કારણ કે સખ્યમ મધુરમ મહાપ્રભુજી કહે ને, પ્રભુના અનેક સખા છે ભાગવતમાં. સૌથી પહેલા ગોપ બાલકો, પછી મથુરા આવ્યા ત્યારે ઉદ્ધવજી ભગવાનના સખા છે, પછી અર્જુન ભગવાનનો સખેતી મત્વા, વારે ઘડીએ સખેતી મત્વા કહે, અર્જુન સખા છે. અને હવે સુદામા દ્વારિકામાં સખા છે. આટલા ભગવાનના સખા છે. વંદન કરીએ સુદામાજીને. આગળ સૂર્યગ્રહણની કથા આવી, ત્યાં વ્રજવાસીઓ અને દ્વારકાવાસીઓનો મેળાપ થયો છે. આગળ અન્ય કથાઓના વર્ણન કરીએ. સુભદ્રારણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણે દેવોની પરીક્ષા કરી છે એની કથા આવી. ઘણીવાર ભગવત સ્વરૂપોમાં નાનકડું ચરણનું ચિહ્ન હોય ને છાતીમાં, એ છે ભૃગુ લાંછન. ભૃગુજીએ ચરણનો પ્રહાર કર્યો જે ભગવાનની છાતી પર રહી ગયો. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. દસમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન नाथ की जय, ભાગવત ભગવાન की जय, ગોપાલલાલ પ્યારે की जय. એકાદશ સ્કંદ મુક્તિ લીલા. આ મુક્તિ લીલા, મોહનું મરવું એ જ તો મુક્તિ છે. યાદવ ઉચ્છંકલ થયા, પદ આવ્યું, યુવાની આવી, ધન આવ્યું, બધી જ અનુકૂળતા આવે ને ત્યારે માણસે બહુ સાવધાન થઈને જીવવું. ઘરમાં જ્યારે કોઈ કહેનારું ન હોય ને ત્યારે બહુ સાવધાન થઈને જીવવું. તમને કોઈ કહી ન શકે એવા પદ ઉપર પહોંચી જાઓ ને ત્યારે બહુ સાવધાન થઈને જીવવું. અમુક વસ્તુમાં લોકો ન ચેતવે ને તો માણસને પોતાને સૂઝ નથી પડતી. અહીંયા બધી જ અનુકૂળતા આવી, એમ તો અમને કોણ કહેનાર. યજ્ઞ ચાલતો હતો અને એક યુવાન શાંબ નામના યાદવને સ્ત્રીનો વેશ પહેરાવ્યો, એ પણ ગર્ભવતી સ્ત્રીનો, એમ લાગે જાણે બાળક થવાનું હોય એ રીતે કપડાં પહેર્યા અને લઈ ગયા ઋષિ પાસે ને મજાક કરવા માટે એમ કહ્યું, મહાત્મા આપ તો ત્રિકાળ જ્ઞાની છો, બધું જ જાણો છો, બતાવો ને આને દીકરો થશે કે દીકરી? અને મહાત્માને આવ્યો ક્રોધ. જે પ્રભુએ અમારા સન્માન કર્યા એની સંતતિ અમારું અપમાન કરે છે. કહ્યું આના પેટમાંથી મૂષળ નીકળશે, સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવ ઉગ્રસેન પાસે ગયા. કરવું શું ને, ખરેખર મૂષળ નીકળ્યું. ઉગ્રસેને કહ્યું આને ઘસો, આનો ભૂક્કો દરિયામાં નાખી દો. ઘસ્યો ને ભૂક્કો દરિયામાં, એક ટુકડો બચ્યો એ પણ દરિયામાં નાખ્યો. એક માછલી ગળી ગઈ. માછલી આવી જરા નામના પારધી પાસે, શિકારી પાસે, અને એમાંથી એને ટુકડો કાઢીને બાણ બનાવ્યું અને એ બધો જ ભૂક્કો કિનારે આવ્યો અને મૂષળ ભાલા જેવું ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજી પાસે. ભાગવત ધર્મનો સુંદર સંવાદ થયો છે, સુંદર ચર્ચા થઈ છે. નવયોગેશ્વરની કથા કહી. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલા, નાવી, રોત્ર, ધુમિલ, ચમસ, કરભાજન, આ બધા નવ યોગેશ્વર છે.
અને નવયોગેશ્વર આવ્યા નિમિ રાજાના યજ્ઞમાં. યજ્ઞ શરૂ જ થવાનો હતો અને આપણા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય અને કોઈ મહાત્મા પધારે તો માનવું કે ભગવાને આશીર્વાદ મોકલ્યા છે. પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભો માનુષો દેહો, આ માનવ દેહ દુર્લભ છે. આપણને એમ લાગે આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, પણ કોણે કહ્યું કે બીજા જન્મમાં માણસ જ બનશો? કોણે કહ્યું કે બીજા જન્મમાં આવું સુખ વૈભવ મળશે? કોણે કહ્યું કે બીજા જન્મમાં બધી સુખ સુવિધા મળશે? માણસ પોતાની ચોઈસથી જન્મ લેશે તો કોઈ ઝૂંપડામાં બાળક જ ના થાત. આપણે આવતા નથી, આપણને મોકલવામાં આવે છે. આપણા કર્મોના બંધનને કારણે આવીએ છીએ. અને એટલે માનવ દેહ દુર્લભ છે. શંકરાચાર્ય પણ કહે 3 વસ્તુ દુર્લભ છે. દુર્લભમ ત્રયમય વૈતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ 3 વસ્તુ દુર્લભ કહી. માનવ દેહ દુર્લભ છે, મુક્તિની ઈચ્છા દુર્લભ છે અને કોઈ મહાત્માનું સાનિધ્ય દુર્લભ છે. જીવનમાં કોઈ સદગુરુ મળવો દુર્લભ છે, કે કોઈ મહાપુરુષનો આશ્રય લઈને જીવવું દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો, દુર્લભ તો માનવ દેહ છે, પાછો દેહી નામ ક્ષણભંગુર, પાછો ક્ષણભંગુર દેહ છે. કોને ખબર આ શરીર કાલે રહે કે ન રહે? કોણ જાણે? કોણ ખાતરીથી કહી શકે છે કે મને કાંઈ નહીં થાય 25 વર્ષ 10 વર્ષ? જવાનો તો નિર્ધાર છે જ. અને બધું અચાનક જ થતું હોય છે. આપણી ઈચ્છા પ્રમાણે બધું નથી થતું હોતું. કોઈ એમ કહે છે મારા ધાર્યા પ્રમાણે. હા, તમે તમારું પ્લાનિંગ ધંધાનું કરી શકો. જીવન અને મરણ તો પરમાત્માના હાથમાં જ છે. અને એટલે તૈયાર રહેવું પડે. જે વસ્તુ અચાનક આવવાની હોય ને એની તૈયારી રાખવી પડે. અરે અઠવાડિયા માટે બહારગામ જવાના હોઈએ ને તો અઠવાડિયા પહેલા બેગ ખોલીને મૂકી દઈએ. એક વસ્તુ મૂકતા જઈએ, પછી ત્યાં તકલીફ પડશે, ત્યાં યાદ નહીં આવે, કંઈક ભૂલી જઈશું તો આ તો અનંતની યાત્રાએ જવાનું. અત્યારથી પેકિંગ કરશો તો કામ લાગશે. નહીં તો પછી છેલ્લી ઘડીએ પછતાવા સિવાય આ એ રહી ગયું, આ એ રહી ગયું, ફલાણું રહી ગયું, પછી આવો જ વિચાર આવશે. આપણે તો આ રહી ગયું એમને આ એ કર્યું, આ એ કર્યું, આ એ થઈ ગયું, એમ દરેક વસ્તુનો સંતોષ લઈને જવું છે. પશ્ચાતાપ અને અફસોસ લઈને નથી જવું. આપણે તો પ્રસંગોના સંસ્મરણો લઈને જવું છે. યાદોને ભેગી કરવાની છે આ દરેક વસ્તુ. અને એટલે જ શરીર ચાલતું હોય ત્યારે સારા સંસ્મરણો ભેગા કરી લેજો. યાત્રા કરવી હોય, કથા કરવી હોય, યજ્ઞ કરવા હોય, સ્કૂલ બાંધવી હોય, હોસ્પિટલ, જે સત્કર્મો કરવા હોય શરીર ચાલતું હોય ત્યારે કરી લેજો. કારણ કે નહીં ચાલે ને તો કંઈક સારી વસ્તુ યાદ કરવા માટે રહેશે. કારણ કે જ્યારે શરીર નહીં ચાલતું હોય ત્યારે આપણો જીવનનો સહારો શું હોય? ભૂતકાળની યાદો. અમે આમ કર્યું, અમે આમ ગયા, અમે આમ કર્યું. સારી યાદો ભેગી કરી હશે તો ઘડપણ સારું જશે. નહીં તો શું બધા કે આખો દિવસ ખોટા જ વિચાર, તો ખોટા જ આવે ને. સારું ભેગું કર્યું હોય તો સારું યાદ કરે. યાદે શું કરો સારું? જેણે જિંદગીભર કંઈ સારું યાદો ભેગી જ ના કરી હોય, એનું શરીર ચાલતું અટકે તો યાદે શું કરો? તો સારી યાદો હશે તો ઘડપણ સારું જશે. પણ સારા સંસ્મરણો ભેગા નહીં કર્યો હોય તો છેલ્લી ઘડી બહુ અઘરી થઈ જશે. એટલે આ વાગોળવું. ઘણી વાર મોટા ઉંમર થાય ને પછી આમ નિશાસા નાખવા, હવે પહેલા જેવી સેવા નથી, હવે પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવી ક્યાંથી થાય? હવે નીચે નથી બેસાતું સેવામાં તો ટેબલ પર બેસીને કરો. વ્યવસ્થા કરો ને. જીવ કેમ બાળો છો? અને જીવ બાળતા રહેશો ને તો જીવ બાળવાની આદત પડી જશે અમુક ઉંમર પછી દરેક વાતમાં જીવ બાળ્યા જ કરશો. આમ નથી થતું, એ નથી થતું, આમ તો પહેલા જેવું જીવન નથી. હવે જેવું છે એની વ્યવસ્થા ઊભી કરો, સગવડતા ઊભી કરો, સુવિધા ઊભી કરો. અને એ પ્રમાણે જેટલું થાય એટલું કરો. છોડી ના દેશો. બધું મૂકીને. અને ઘણી વાર છોકરા બા હવે નથી થતું તો મૂકી દો ને સેવા. હવે સેવા છે તો બા સવારે 10 ડગલા ચાલે છે, નહીં તો એ ચાલવાનું ઊભા થવાનું મૂકી દેશે. એ પછી કંઈક કરવાનું ઊભું છે. એ રસોડામાં જઈને કંઈક મિશ્રી લાવે, દૂધ બનાવે, ઠાકોરને સૂકો. તો આટલા 4 ડગલા ઠાકોરજી નિમિત્તે ચાલે છે તો ચાલવા દો. બધું છોડાઈ દેશો ને તો ઊભા થવાનું કોઈ કારણ જ નહીં રહે. પછી બેઠા જ રહેશે, પછી સાવ બગડી જશે. અને એટલા માટે કરતા હોય તો કરવા દેવા, વ્યવસ્થાઓ કરવી, સુવિધા કરવી. પણ ભગવાનના નિમિત્તે પણ એ પ્રવૃત્તિમય છે.
તો સારા સંસ્મરણો, શરીર ચાલે છે, સમય સંજોગ સારા છે તો સત્કર્મો કરી લો. બહુ ભવિષ્યના પ્લાનિંગો સફળ નથી થતા. એટલે આપણી હાજરીમાં જે કરી જઈએ એ સાચું છે. પછી તો બધા કરનારા છે જ. અહીંયા જે ચર્ચા આપણે કહે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ બંને. અને એનાથી એ દુર્લભ છે કોઈ મહાપુરુષનું સાનિધ્ય. મારો તો પ્રશ્ન એ જ છે, જીવનમાં જ્યારે ચારે બાજુ સંકટોથી ઘેરાઈ જાઓ ત્યારે કોણ એવો વ્યક્તિ જેને યાદ કરો અને બધેથી રસ્તા મળવા લાગે? કોઈ એક મહાપુરુષ, કોઈ એક જીવંત સદગુરુ, એનું સાનિધ્ય, એનું સ્મરણ જરૂર રાખજો કે જેને આંખ બંધ કરીને યાદ કરીએ ને તો એ સંકટો સરવા લાગે, જીવનમાં શાંતિનો અનુભવ લાય. એ પવિત્ર વ્યક્તિ એ જેની પાસે બેસીએ તો એમ લાગે જાણે ગંગાજીમાં સ્નાન કરીને પવિત્ર બની ગયા હોય. એવા કોઈ મહાપુરુષનું સ્મરણ, અને કદાચ એના પગ પકડી રાખવાની જરૂર નથી, એની વાતોને યાદ રાખશો ને તો એનું સાનિધ્ય જ છે. કોઈના વિચાર અને વાતોને પકડીને જીવનના પથ ગોતવા, બસ એ જ મહાપુરુષનું સાનિધ્ય છે. વ્યક્તિઓ તો આજે છે ને કાલે નહીં રહે, પણ વિચારો શાશ્વત છે. વ્યક્તિને સીમા નડે છે, એ ભારત છે, અમેરિકા છે, આમ છે, એને વિઝા લેવા પડે, પણ ગુરુના વિચારોને કોઈ વિઝાની જરૂર નથી. એ તો તમે જ્યાં છો ત્યાંથી એ વિચારો પ્રમાણે જીવી શકો છો. અને આજે કેટલા લોકો શ્રી વલ્લભના વિચારોને પકડી પોતાના ઘરને નંદાલય બનાવીને આનંદ કરી રહ્યા છે. એક વ્યક્તિમાંથી વૈષ્ણવ બની પોતાના જીવનને ઉન્નત કરી રહ્યા છે. આવા ગુરુ મહાપ્રભુજી રૂપે આપણને મળ્યા છે. કેટલા સૌભાગ્ય આપણે છીએ. શ્રી વલ્લભના નિત્ય ચરણોનો આપણે આનંદ, અને એમની કૃપાના ફળ એટલે આપણા ઠાકોરજી. એ ઠાકોરજી, આ ગોપાલ પ્રભુ અહીંયા બિરાજે શું છે? એ અમે બધા તો નિમિત્ત છીએ કે આ દ્વારકેશાજી, આ બધા શરીર જોતા જ નહીં, આ બધું કરાવનારા મહાપ્રભુજી છે. એ આ દેહને નિમિત્ત કરાવી અને ઠાકોરજીને પધરાવે છે. આ મહાપ્રભુજીના વિચારો, હું મારા વિચાર કહું તો ક્યારે નહીં માનવા, હું તો મહાપ્રભુજીના વિચારોને કહેવા આવ્યો છું. તો શ્રી વલ્લભ આપણા ગુરુ છે, એમની કૃપા થકી આપણને આ વૈષ્ણવ જીવન મળ્યું છે. તો એના ઋણ કેમ આપણે અદા કરી શકીએ? બસ એની આજ્ઞામાં જીવવું એ જ એની સાચી ભેટ છે. જીવનમાં પ્રશ્નો આવશે, પણ એના ઉકેલો તમારા વિચાર પ્રમાણે કાઢવા જશો ને તો ક્લેશ અને ઉદ્વેગ મળશે. પણ એના ઉકેલો મહાપ્રભુજીની વાણી અને વિચારોથી કાઢશો, 16 ગ્રંથથી કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. નાદાનોની વાતો માની અને કંઈક ઉકેલ કાઢવા જશો તો ઝઘડા જ ઊભા થશે. સમજદારની વાતો માનશો તો સમાધાન આવશે. શંકા જાગે ખરાબ નથી, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ અત્યારના સમયમાં બહુ ખતરનાક છે. અત્યારના સમયની તકલીફ પ્રશ્ન નથી, ગલત જગ્યાએ સમાધાન છે. ખોટા વ્યક્તિ પાસે ઉકેલ મેળવવા જશો તો નાની વાતને મોટા ઝઘડામાં ફેરવી નાખશે, અને કોઈ સદગુરુ પાસે જશો તો મોટા ક્લેશને પણ સહજમાં ઉગારી દેશે, સમાધાન અને શાંતિના રસ્તા આપશે. ગીતાજીનો વિચાર કરો, અર્જુનને મોહ થયો, જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતા મળી હોત? એણે કૃષ્ણને પૂછ્યું તો ગીતા મળી છે. એટલે જ જીવનમાં પ્રશ્નો નહીં આવે એમ નથી, આવશે. સમાધાન માટે કોઈ સદગુરુ, કોઈ સમજદાર વ્યક્તિ રાખજો. નાદાનો તમારી નાની વાતને મોટું કદરૂપ રૂપ આપી દેશે. સમજદાર એ મોટી વાતને પણ નાની બનાવી અને ઉકેલ કાઢી આપશે. એટલે બહુ જ મહત્વનું છે. આપણી તકલીફ શું છે કે સમાધાન ગલત જગ્યાએ લેવા જઈએ છીએ, અને જો ગલત જગ્યાએ ગયા તો પછી જીવન ભટકાઈ જશે. અહીંયા કહું, ગુરુદેવ પધાર્યા, અમે ધન્ય થયા છે. વંદન કરીને નવયોગેશ્વરે સુંદર ઉપદેશ આપ્યા. ધર્મની ગતિ, ધનની ગતિ, કેટલા પ્રકારના ભક્તો, આ બધી જ ચર્ચા કરી છે. અને નિમિ રાજાના ત્યાં આ નવયોગેશ્વરના સંગથી નિમિ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. અહીંયા પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવજી સાથે મેળાપ થયો છે. ઉદ્ધવજી આવ્યા, બધા જ જતા રહ્યા, એકાંતમાં છે. 24 ગુરુ દત્તાત્રેય ભગવાનના, એની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એમણે ગુણને ગુરુ રૂપે સ્વીકાર્યા, ગુણ જ ગુરુ બનાવ્યા. જો દુનિયામાં સારો માણસ ગોતવા ન નીકળો, કારણ કે ચોપડીમાં લખેલા માણસો ચોપડીમાં જ હોય છે, બાકી દુનિયા તો આવી જ છે. રાગ, દ્વેષ, પ્રેમ, સૌહાર્દ, ક્લેશ, ઝઘડા, મિત્રતા, આ બધાનું ભેગું કરીને જીવન બને છે. પણ અરે મિત્ર તો આવો હોય, પતિ તો આવો હોય, પત્ની તો આવા ચોપડીમાં લખેલા પતિ પત્ની ગોતવા જશો તો દુનિયામાં કુંવારા જ રહેશો. આદર્શ, જો સારા માણસને ના ગોતો, માણસમાં સારાઈને ગોતો.
તમે સારા માણસ ચોપડીમાં લખેલા ગોતવા જશો, ચોપડીમાં જ હોય. બાકી માણસ તો હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ દડી પડે ભાઈ માણસ છે, માણસ છે. બહુ આદર્શતા, આઈડિયલિઝમમાં રહેશો ને, આઈડિયલ આદર્શ આમ હોવા જોઈએ, તો જે મળ્યા છે ને એમને ગુમાવી દેશો. આવા આદર્શ વ્યક્તિઓ તો ચોપડીમાં હોય, સાધારણ નોર્મલ વ્યક્તિ તો આવા જ હોય. આપણી તકલીફ સમાજની શું છે? આઈડિયલિઝમ, એટલું બધું આગ્રહ, આઈડલ, આટલો માણસ દિલનો ચોખ્ખો, નામ હોવો જોઈએ, આમ હોવો જોઈએ. આવો ગોતવો ક્યાં? માણસ તો આવો જ હોય. એની દુર્ભાવનાઓ પ્રગટ ન થાય એ તારી જવાબદારી છે. એના દુર્ગુણો બહાર ના આવે તારી જવાબદારી છે. તું સાથે એવો રહે કે એના સદગુણો જ બહાર આવ્યા કરે. પણ તારો સંગ જો ગલત રહેશે તો દુર્ગુણો પ્રગટ થઈ જશે. એટલે બહુ આદર્શતાનો આગ્રહ મળેલા સ્વજનોને ગુમાવી દે છે. એક છોકરાએ નિબંધ પૂછાયો ત્યાં ચોપડી એક્ઝામમાં પપ્પા વિશે. એને ચોપડીમાં વાંચ્યું, અચ્છા પપ્પા આવા હોય તો આ ઘરે રહે છે કોણ છે? તો ચોપડીમાં લખેલા પપ્પા ચોપડીમાં જ હોય, ઘરે તો બે થપાટમાં રહેવા જ હોય. હવે તો ગયો જમાનો. હવે તો તકલીફ એ છે કે પપ્પાને કહી શકાય છે પણ દીકરાને કહેવા 100 વાર વિચારવું પડે. હવે તકલીફ એ છે, વડીલને કહેવાનો સંકોચ ના આવે, બાળકોને કહેતા પાછું ખોટું લાગી જશે, ડિપ્રેશન થઈ જશે, આમ થઈ જશે. એટલી ચિંતા. પહેલા દીકરો મોટો થતો તો બાપની છાતી ફૂલાઈ જતી, હવે કમર ઝૂકી જાય છે. આને મોટો કરતા કરતા તો થાકી ગયા. કેટલા સાચવવાના. પહેલા કોઈ આવા ક્લાસીસ, પેરેન્ટિંગના ક્લાસીસ ચાલે. એક ભાઈ પેરેન્ટિંગના ક્લાસીસ ચલાવતા અને એવું બધું શીખવાડે, પપ્પાએ આમ કરવાનું, ખોટું નહીં બોલો, સાડી ઇમ્પ્રેસ. પછી એના લગ્ન થયા અને એને બાળક થયું ને એટલે ક્લાસીસ બંધ કરી દીધા. થયું કે બીજાને શીખવાડાય, આપણા બાળકો મોટા કરવા અઘરા છે. મૂળ વાત, ચેલેન્જ ત્યાં જ આવે છે કે જે ગૌરવ અને નિશ્ચિંતતા આપતા પરિવારને આજે એ જ ચિંતાનું કારણ બની જાય છે. ક્યાં આપણે આજકાલના મા બાપ વધારે સોફ્ટ થઈ ગયા એવું નથી લાગતા? પહેલા તો કેવું હતું, સ્કૂલમાં 2 પડે તો ઘરમાં બીજી 2 પડે. કેમ માર ખાઈને આવ્યો? અત્યારે તો ઝઘડો કરવા જોઈએ ટીચર જોડે, અમારા દીકરાને કેમ માર્યું? અને એમ લાગે છે લોકોને કે સ્કૂલ ને વધારે સારી સ્કૂલમાં લોકોનું પર્સનાલિટી ડેવલપમેન્ટ કરીને મોકલે છે. એક વસ્તુ યાર, કોઈ કોન્વેન્ટ સ્કૂલ પર્સનાલિટી ડેવલપ નથી કરતી, ઈગો ડેવલપ કરે છે. બાકી કક્કાની બુદ્ધિ ઘણી વાર હોતી નથી. આપણને લાગે કે જ્યાં તને પ્રેસ કરતા આવડે છે કપડાને, એ ના આવડતું હોય. આ કઈ રીતે આ કુદરત ચાલે છે એ ખબર ના હોય. ખાલી ઈગો ડેવલપ કરતા હોય છે, કોઈ પર્સનાલિટી ડેવલપ નથી કરતા હોતા. અને એવો અમને બધી ખબરમાં શું હોય, ખાલી મોબાઈલ ચલાવતા આવડતું હોય ને કોમ્પ્યુટર વાપરતા આવડતું હોય એટલે એમ માને કે મારા ઘરના મૂર્ખા છે. એટલે મૂળ વાત એ છે, જોવા જાઓ તો જીવનની સમજ આવતા આવતા તો જીવવું પડે છે. ચોપડીઓમાં વાંચીને જીવનની સમજ નથી. ખાલી ઈગો એટલો બધો વધારી દે, તારે ડિસિઝન લેવાના, તું ખબર. હવે બિચારાના નાજુક દિમાગમાં ને આવું થઈ રહ્યું છે. તમે જ્યારે ડિસિઝન લેવામાં મદદ નથી કરતા અને એને સ્વતંત્ર કહી, કન્ફ્યુઝ થઈ જાય. 15 થી 17 વર્ષ, 14 થી 17 વર્ષની વચ્ચે ખાસ કરીને છોકરીઓ છોકરાઓ એટલા બધા, કારણ કે એને જ્યારે મહત્વના નિર્ણય આવે છે અને ત્યારે તમે એમને સ્વતંત્ર છોડી દો છો, ડિસિઝન લેવામાં મદદરૂપ નથી થતા. તારી લાઈફ છે, તું નક્કી કર. એટલા બિચારા કન્ફ્યુઝ થઈ જાય છે, ડિપ્રેસ જેવા થઈ જાય છે. ક્યાંક કુંબળી વેળને લાકડી લગાડવામાં વેલનું અપમાન નથી. ક્યાંક પપ્પાને પૂછી લેવામાં છોકરાઓનું અપમાન નથી. તમે એડવાઇસ લો જ છો. એકાઉન્ટનું હોય તો સીએ નથી પૂછતા, કંઈક વકીલનું કોર્ટનું કામ હોય તો વકીલને નથી પૂછતા, બીમાર પડો તો ડૉક્ટરને નથી પૂછતા. તો જીવનમાં અનુભવી ડૉક્ટરો આપણા મા બાપ છે, પૂછી લેવામાં કંઈ નાના થઈ જવાના નથી. ક્યાંક કોઈ અનુભવીની સલાહ લઈ લઈશું, એમાં ક્યાં નાના થઈ જશું? તો જરૂરી છે કે સમય સંજોગને સમજીએ. જીવન જે રીતે જઈ રહ્યું છે આપણા ધાર્યા પ્રમાણે નથી જતું. ક્યાંક વડીલનો ટેકો મળે એમાં કોઈ નાના નથી થઈ જવાના. સલાહ લેવામાં કોઈ નાના નથી થઈ. માનો ન માનો તમારી વાત, પણ ક્યારેક પપ્પા મમ્મી જોડે બેસે, પપ્પા આવું કહે શું કરું, ક્યાંક પૂછવામાં સારી જ વાત છે. અહીંયા જ્યાં ગુણ દેખાયા ગુરુ બનાયા. સૌથી પહેલા જોયું કે પૃથ્વી પાસેથી ક્ષમા, ધૈર્ય શીખા. કેટલા પાપ પૃથ્વી પર થાય છતાંય બધું સહન કરે છે ને. સમજદારે ઘરમાં સહન કરતા શીખવું. આપણા પ્રમાણે અમુક ઉંમર થાય પછી ઘર નહીં ચાલે, અને ચલાવવા જશો તો ઘરના સ્વજનો સાથે નહીં રહે. અને એટલા માટે પોતે મોભામાં ને માનમાં કેમ રહેવું એ આપણે જ શીખવાનું છે.
અમુક ઉંમર પછી પોતાનું સન્માન માંગવાનું ન હોય, મેળવવાનું હોય. અમુક વસ્તુ માંગવાથી મળે તો પ્રેમ, સન્માન આ બધું માંગીને ન મળે, મેળવીને મળે. એને અચીવ કરવાનું હોય. અને આવું તો ક્યારે ઘરમાં વડીલોએ બોલવું જ નહીં. અમારા જમાનામાં તો, એનો અર્થ એ થયો કે તમારો જમાનો ગયો. એનો મિનિંગ એ જ થયો. તમે એમ કહો અમારો જમાનો એટલે આ જમાનો તમારો નથી. આવું શું કરવા બોલવાનું? ક્યારે એવું નહીં કહેવાનું. ઘણા લોકોની સોય એટલા જૂના, હું જ્યારે આ દેશમાં આવ્યો 100 સીલિંગ કીધા. પપ્પા તમે 100 વાર કહી દીધું છે આ. એને ઇન્ટરેસ્ટ જ નથી એમાં. એ લોકો કે તમારા હાર્ડ લક હતા એમાં હું શું કરું, મને તો મજા કરવા દો. અને એટલા માટે તમારી દુર્ઘટનાઓ, તમારા દુઃખો જોડે નવી પેઢીને કોઈ લેવા દેવા નથી. અને એમને કંટાળો આવે એવી વાત બહુ વાર ન. ઘણી વાર તો બેસતા જ કથા ચાલુ કરી દે. એટલે પેલા બધા ભાગે કે હમણાં દાદા દાદી જોડે બેસ્યું એટલે કંઈક કથા ચાલુ કરે. તરત શીખવાડવા ન માંડો. થોડી એને મોબાઈલની વાત કરો, થોડી એને કોમ્પ્યુટરની વાત કરો, હમણાંની વાત કરો તો એને એમ લાગે કંઈ વાત કરવાના મુદ્દા છે. કારણ કે આવતી પેઢી સાથે મુદ્દાઓ જ ખતમ થઈ ગયા છે, કઈ વિષય પર વાત કરીએ. અને એટલે બહુ જૂના બનીને ન રહો. તમે વડીલ છો, જૂના નથી. આ સમય પણ તમારો છે, તમે અનુભવી છો. જૂના બનીને ન રહો, વડીલ બનીને રહો. ક્ષમા, ધૈર્ય પૃથ્વી પાસે. એટલે દિલ મોટું રહીને જીવવું વૈષ્ણવે. માફ કરતા શીખો તો જીવનમાં સુખી રહેશો. માફ કરતા જેને નથી આવડતું એ હંમેશા દુઃખી રહે છે. ક્ષમા, શૌર્ય છે. આગળ વાયુ પાસેથી નિસંગતા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા, જળ પાસેથી વહેતા રહેતા શીખ્યા. સમયે સમયે વિચારોને બદલતા રહેવું. સંજોગો બદલાય ને ત્યારે સંજોગો ને પરિસ્થિતિઓ બદલાય છે. તમારા 50 વર્ષ પહેલાના વિચારો, સંજોગો આજે બદલાઈ ગયા છે. એટલે તમારે જુદી રીતે વ્યવહાર કરવો પડશે. લોકો વધારે પ્રેક્ટિકલ થઈ ગયા છે. અને એવી આશા ના રાખો કે બધું પૂછીને કરે. આ તો દુઃખી થવાનું કારણ છે. એટલે સહાય કરો પણ ડિસેબલ ના બનાવો. આંગળી પકડીને ચાલતા શીખવાડાય, કાયમ હાથ પકડી રાખે તો ડિસેબિલિટી કહેવાય. એવાય ન બનાવો કે કાયમ પૂછવા આવે. પોતાના વિચારો, નિર્ણય લેતા થાય એવા એમને મજબૂત કરો. આગળ અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, હાથી, પારધી, હરણ, મત્સ્ય, અનેક લોકોને જ્યાં જ્યાં ગુણ દેખાય, પિંગલા, વારાંગના, ટીટોડી. એક નાના બાળકને જોઈને પણ ગુરુ બનાવ્યો. નાનકડું બાળક ખોળામાં હોય, એની આગળ સંસ્કૃતમાં સ્તુતિ બોલો એની કે એને ગાળો બોલો, કોઈ ફેર પડે? નાના બાળક જેવું રહેવું. ન એને ભૂતકાળની ચિંતા અફસોસ છે, ન ભવિષ્યની ચિંતા છે. એ વર્તમાનમાં જીવે છે એટલે સદાય આનંદમાં છે. નાનકડું બાળક હોય, સાવ નાનું, એને કંઈ રોજ પાર્ટી કરવા જોઈએ, એમને ખુશ હોય, ખોળામાં એમને ખુશ હોય. આપણે હવે રાજી થવા માટે પાર્ટી કરવી પડે. બહુ દિવસ થયા, બોર થઈ ગયા, લાવને કંઈક પાર્ટી કરે તો મજા આવે. એટલે મજા માટે પણ ઇવેન્ટો કરવા પડે. મજા તો સ્વભાવ હોવો જોઈએ ને, આનંદ તો આપણો સ્વભાવ હોવો જોઈએ. હવે તો ઇવેન્ટ વગર આનંદે નથી આવતો. એટલા પરાધીન જેનો આનંદ થઈ ગયો હોય એને ખુશ કેમ રાખો? આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એક છોકરીને જોવા માટે છોકરાવાળા આવ્યા તો ઘરમાં એને થોડું ભોજન કરાવવું એટલે ખાંડવા લાગી અનાજ, અને હાથમાં બંગડીઓ હતી. એટલે ખમ 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 અવાજ આવે. એને એમ થયું કે આ છોકરાવાળા સાંભળશે તો એને શું લાગશે, આના ઘરમાં અનાજે નથી. એટલે બધી બંગડી કાઢીને એક એક બંગડી રહેવા દીધી. હવે ખાંડે છે તો અવાજ આવતો બંધ થઈ ગયો. એકલતામાં જ શાંતિ છે. એકડ એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. આને સુધારી દઉં, આને બતાવી દઉં, આને સમજાવી દઉં, આને ભણાવી દઉં. આખી જિંદગી એકબીજાને સુધારવામાં જિંદગી પૂરી થઈ જાય. માણસ જેવા છે એવા સ્વીકારવામાં આનંદ છે. જેને સુધારવો છે એને જેવો છે એવો પહેલા સ્વીકારો. સ્વીકાર જ સુધારવાનું પહેલું ડગલું છે. તમે જેવા છો એવા સ્વીકારી લેશો ને તો આપમેળે બદલાવ શરૂ થઈ જશે. આ મને નથી કહેતો તો હું પણ એને અનુકૂળ થવા લાગુ. સ્વીકાર જ સુધારવાની. ઠાકોરજી શરત રાખે છે આપણી જોડે. હજારો દોષોથી ભરેલા છે તોય ઠાકોર કહે ને તને સ્વીકારું છું. આપણે ભગવાનની પરીક્ષા કરીએ, ભગવાન હોય તો આમ, ભગવાન આપણી પરીક્ષા કરે, જેવા છો એવા સ્વીકારી લે છે. તો સ્વીકારવું જ સુધારવાની શરૂઆત છે. આગળ સર્પ પાસેથી શીખ્યા. સાપ તમે જોયો કેવો ચાલે, આમ વાંકો ચૂકો આમ ચાલે ને સાપ. પણ પોતાના દરમાં જતો હોય ત્યારે કેવો સીધો થઈને જાય. સમજી ગયા કે સમજાવું? બાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જાઓ. સીધા થઈને એટલે
દુનિયાના મળેલા પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન આ બધું માથે રાખીને ઘરે ન જવાય. ઘરે તો સ્વજન બનીને જવાય, પિતા બનીને જવાય, ભાઈ બનીને જવાય, મિત્ર બનીને જવાય. દુનિયાએ આપેલા સન્માનો જો માથે રાખીને, ઘણા લોકો કહે બહાર મારું કેટલું માન છે ને તમે લોકો જ નથી રહ્યા. પેલા અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલાને કલાક રહેવાનું છે, અમારે 24 કલાક તારી જોડે કાઢવાના છે. એટલે ઘરમાં તો નોર્મલ જ હોય ને. નોર્મલ ઘર કે એવું થોડી હોય કે આવો પધારો નાથ, બિરાજો, આપના માટે જલપાન તૈયાર છે. આવું હોય મહાભારતી સિરિયલ જેવું હોય. ત્યાં તો જમી લો પાછું ગરમ નહીં કરવું છાનામાના. ઘરે તો આવું જ હોય ને. ઝઘડો હોય, પ્રેમ હોય, ક્લેશ હોય, માંગ હોય, ડિમાન્ડ હોય, સ્નેહ હોય, કેર હોય, આ બધું ભેગું મળીને જ પરિવાર થાય ને. આદર્શતા એટલે આવું થોડું કે મહાભારતની સ્ટાઇલથી અને કોઈ આમ બોલે ને પધારો તો પેલો વધારે ભડકે આજે કંઈક મોટું થવાનું છે. આટલું બધું માન સન્માન, પેલો વધારે ડરી જાય કે આ રોજ આવો જગ્યા આજે પધારો કહ્યું કંઈક થશે આજે. તો મૂળ વાત એ છે, નોર્મલ પરિવાર તો આવો જ હોય. તમે કોઈ એવી કલ્પનામાં છો કે આદર્શ પરિવાર એટલે બધા આમ જાણે ચોપડીમાં લખેલા ડાયલોગ ના બોલતા હોય. નોર્મલ આવું જ હોય, આવા જ હોય. પણ છતાંય મારા છે, મારો પરિવાર છે, આ ભાવના મુખ્ય રૂપે પકડાયેલી રહેવી જોઈએ. આપણા છે અને આપણે સાચવવાના છે. આ વાત રહેશે ને પ્રધાન રૂપે તો બાકી બધું ગૌણ થઈ જશે. માણસનો મૂડ રોજ જુદો હોય. રોજ થોડી આમ હસતા જ મળે કેમ છો કેમ છો, આવું ઘરે થોડી હોય. ઘરે કેમ છો પૂછો છો? ઘરે આ કેમ છે બધું બરાબર ને, હાઉસ યોર ડે ને આમ છે. ઘરે આવી તો ઘરે તો આમ જ હોય કે પાણી આપ, ચા આ પીઓ ના, આવું જ હોય. અને ત્યાં કોઈ આવા વ્યવહાર થોડી. ઘણા કે બહાર તો કેવા હસીને વાત કરો, અહીંયા જ મોઢા ચડેલા હોય છે. કારણ કે અહીંયા એને નોર્મલ થઈને રહેવાનું છે. બહાર તો નાટક કરવું પડે, નહીં તો ધંધો બંધ થઈ જાય. બહાર તો બીજા લોકો છે, બહારના લોકો છે, ત્યાં તો નાટક કરીને હસતા મોઢે જીવવું પડે. ઘરે એને નાટક કરવાની જરૂર નથી. એટલે જેવો છે એવો બેઠે, અને ચડેલો હોય તો ચડેલો રહે, પડેલો હોય પડેલો રહે. કારણ કે ઘરે એને ક્યાંક તો એને હાસ મળે. નોર્મલ થાય તો હાસ થાય. હવે તમે લગ્નની સાડી પહેરીને 24 કલાક રહી શકો? તમે ઓફિસનો સૂટ પહેરીને 24 કલાક રહી શકો ઘરમાં? આમ કાઢીને હા સામ થાય ને. એમ બહારના નાટકો કાઢીને ઘરમાં માણસને હાસ થાય છે. કે આ શેઠ ને મોટા ભણેલા મોટા પદ ને આટલા બોસ ને આ બધા નાટકો જ છે ને. 24 કલાક પહેરીને થોડી જીવાય છે. ઘરે કાઢીને હાસ થાય ત્યારે થાક ઉતરે માણસનો. તો ઘરે આવું જ હોય. એટલે તમે કોઈ કાલ્પનિક દુનિયામાં ન જીવો. જે યથાર્થતાનો સ્વીકાર નથી કરતો અને કાલ્પનિક દુનિયામાં જીવતો હોય છે ને, એનું જીવન પછી ઉત્તમ નથી હોતું. જે વ્યવહાર જગત છે એને સમજો. અહીંયા સર્પને ગુરુ બનાવ્યા, કરોળિયા જાળ ફેલાવે પણ છે, સમેટતા પણ એને આવડે છે. આપણી તકલીફ એ છે ફેલાવતા આવડે છે, સમેટતા નથી આવડતું. આપણી સફળતા અને પ્રગતિ જ અમુક સમય પછી આપણો ભાર બની જાય છે. ઓ આટલું પાથર્યું હવે કોણ સાચવશે? સમજાય ને? પાથરતા આવડે છે, સમેટતા નથી આવડતું. કરોળીઓ બંને શીખે છે. એટલે માણસને સમેટતા પણ શીખવું જોઈએ. જે પાથર્યું છે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિઓ પાસે કઈ રીતે આગળ ચાલતું રહે એનો વિચાર કરવો જોઈએ. આગળ કીટ ભ્રમર ન્યાય, કીટ ભ્રમર ડંખ મારે ને ભ્રમર બની જાય, જેનું ચિંતન કરો એવા થતા જાઓ છો. એટલે મનમાં સ્મરણ સારું રહે. સંજોગો ભલે નબળા હોય પણ સમજ હંમેશા સારી રાખવી, દ્રષ્ટિ હંમેશા ઊંચી રાખવી. નિશાન ચૂક માફ ન તાક નીચું નિશાન. સંજોગો અનુકૂળ ક્યારેક અનુકૂળ પ્રતિકૂળ ચાલતા જ રહેશે, પણ સમજ સારી રાખશો ને તો નબળા સંજોગો પણ જલ્દી જતા રહેશે. પણ ખરાબ સંજોગોમાં સમજ પણ જો ખરાબ બની ગઈ ને તો વધારે મોટા દુઃખ થશે. નબળા સમયમાં સ્વભાવ જો ખરાબ થઈ ગયો ને, અમુક ઉંમર પછી સ્વભાવ સારો રાખજો તો ઘરના 4 લોકો અડધો કલાક બેસશે. પણ સ્વભાવ ખરાબ થયો ને તો તમારી જોડે કોઈ બેસનારું પણ નહીં રહે. તમારું આકર્ષણ તમારો સ્વભાવ હોય છે અમુક ઉંમર પછી, અને જો સ્વભાવ ખરાબ બન્યો તો તમારું ઘડ પણ વધારે ખરાબ થઈ જશે. કારણ કે આવું થાય, જેમ જેમ ઉંમર થતી જાય ને માણસ વધારે અપેક્ષાઓ રાખતો થાય, અને પછી વધારે ખરાબ સ્વભાવ એક અણગમો પેદા કરી દે. એટલે બહુ જ મહત્વનું છે, જ્યારે ઉંમર થાય, અમુક સમય થાય ત્યારે સ્વભાવ સુધારી લેવો. બધા જોડે હસીને પ્રેમ, ફરિયાદો નહીં. મળે ત્યારે સીધી ફરિયાદો ચાલુ નહીં કરવી. જે ના બહુ આનંદમાં છું, આમ છું, બધું અનુકૂળ છે,
અનુકૂળતા પ્રકારનો માહોલ. કારણ કે જે હસતો રહે ને એને જ બધા હસાવે, રડતો હોય ને બધા રડાવે. આ સહજ વાત છે. એટલે હસતા રહેશો તો બધા તમારું ગમતું કરશે. નહીં તો આમની પાસે જાઓ તો કાયમના રડતા જ, બેસવું જ નહીં, લોકો દૂર ભાગવા માંડશે. એટલે પ્રસન્નતા રાખજો તમારા ચિત્તની, તો જીવન પ્રસન્ન રહેશે. તમારું હવેનું જીવન અમુક ઉંમર પછી કેવું જશે તમારા હાથમાં છે. તો માહોલ સારો રાખજો. આમ 24 ગુરુ બનાવ્યા છે, ભગવાન ઉદ્ધવના સંવાદ થયા છે, ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે, ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલ્યા છે, જરા નામના પારધીનું બાણ, અને હવે ભગવાન પણ સુધામ પધાર્યા. બોલો દ્વારિકાધીશ કી જય. 11મા સ્કંદને વિરામ આપી યદુકુળનો સંવાર, ભગવાનના સુધામ ગમનની કથા આવી. આગળ 12મો સ્કંદ એટલે આશ્રય લીલા, ભગવાનનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી બધાને પોતાના આશ્રયમાં બોલાવે છે ને. તો ઉપર 5 આંગળીઓ એટલે 5 આશ્રય કરવાના: કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભાગવતાશ્રય, ભક્તાશ્રય અને ગુરુ આશ્રય. આ 5 આશ્રય જીવે કરવાના છે. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. કલયુગમાં કેવો સમય આવશે, હજી તો પહેલું ચરણ છે હો કલયુગનું. અત્યારથી તમે બધા થાકી જાઓ, કેવો કલયુગ, કેવો કલયુગ, હજી તો શરૂઆત છે. હજી તો આગળ બીજા ચરણો આવશે. આગળ કલયુગમાં ધર્મ કેવો થઈ જશે એનું વર્ણન કર્યું. સંકીર્તન જ એકમાત્ર ઉપાય. ભગવાનનું નામ એ જ ભક્તની રક્ષા કલયુગમાં કરશે. અને એટલા માટે કલયુગમાં ભગવદ નામનો આશ્રય ખૂબ કરો. કારણ કે ભગવાનના યુગ પ્રમાણે સ્વરૂપો બદલાય છે. સતયુગમાં જુદું સ્વરૂપ ભગવાનનું, ત્રેતામાં જુદું, દ્વાપરમાં જુદું, કલયુગમાં જુદું, પણ નામ એ જ રહે છે. સતયુગમાં એ રામ નામ હતું, કૃષ્ણ નામ હતું, ત્રેતા, દ્વાપર અને કલયુગમાં એટલે કે નામ ઉપર કાળનો પ્રભાવ નથી. અને આપણે બધા નામની મહિમા હજી સમજતા જ નથી. આપણે તો સંખ્યાની મહિમા સમજીએ છીએ કે 8 માળા કરીને, 108 માળા કરીને, આટલી માળા, આ તો સંખ્યા બળ છે. એક નામ પણ ઉદ્ધાર માટે કાફી છે. નામનો મહિમા અતિ છે, મહાન છે. પછી સંખ્યા કેટલી એ તો પછીની વાત છે. સંખ્યાનો મહિમા સમજો છો, હજી નામનો મહિમા નથી જાણ્યા. એકવાર લીધેલું નામ પણ અનંત યજ્ઞો બરાબર છે. અને એટલે જ મહાપ્રભુજી કહે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્તે મેમતી. સતત અષ્ટાક્ષરનો જાપ કરતા રહ્યો. વૈષ્ણવો, જ્યારે મોકો મળે, કાર ચલાવતા હોય, અહીંયા તો ટ્રાફિકમાં કેટલો સારો ટાઈમ મળે. જ્યાં નીકળો ત્યાં ટ્રાફિક, તમને થાય ટ્રાફિક, મજા પડી ગઈ, ચલો ભગવત નામ શરૂ કરી દો. અત્યારે તો લો ટ્રાફિક છે એટલે કેટલા દુઃખી થઈ જઈએ. કારણ કે આપણે મળીએ ત્યારે મળવાની વાતોના મુદ્દા શું હોય? સૌથી પહેલો, આજે બહુ ટ્રાફિક હતો નહીં, પેલો ત્યાંથી વાત નીકળે. પછી આજે આમ ઠંડી બહુ છે નહીં, એટલે પછી એટમોસ્ફિયર પર આવે, એન્વાયરમેન્ટ આવે, કે માહોલ પર, વાતાવરણ પર આવે. અને ત્રીજું, આ બધા પોલિટિશિયનમાં તો એ ત્રીજી પોલિટિક્સ. બસ આ 3 જ વાત હોય. તમે જ્યારે કોઈને મળશો ને, શરૂઆત ટ્રાફિકથી કરશો, પછી આવતો વાતાવરણ પર, ઠંડી ગરમી, એના ઉપર ગરમી હશે તો ગરમી બહુ છે, ઠંડી હોય તો આવું જ હોય ને. ગરમી ઠંડી આવી જ દુનિયા ચાલે. અને ત્રીજું પછી પોલિટિક્સ. ત્યાં ટ્રમ્પે શું ડિસિઝન લીધા, શું ઘણા તો શું વિચારે છે એને ખબર હોય. હમણાં એના માઇન્ડમાં આવું ચાલે. બોલો, આવા અંતર્યામી હોય ઘણા, એ પ્રિડિક્ટ કરી લે. તો મૂળ વાત તો લોકોના મુદ્દા હોય, વાતના કેવા હોય છે. પણ વૈષ્ણવ મળે ને તો જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરે, પહેલા કૃષ્ણને યાદ કરે. અને કૃષ્ણની વાતો, આજે દર્શન કેવા સુંદર હતા. ઠાકોરજી આવી પાક પહેરી, આમ પહેરી, કેટલા સુંદર આજે કીર્તન થતા હતા. મનોરથો કેવો હતો. ભગવત ચર્ચા. કમથી કમ મંદિરને આ 3 વાતથી બાકાત રાખજો. ક્યારે પણ મંદિરમાં આવો ત્યારે ટ્રાફિકની વાત નહીં કરવી. જ્યારે પણ મંદિરમાં આવો એટમોસ્ફિયરની વાત નહીં કરવી કે આમ છે, આમ છે, એમાં કેવું છે. અને મંદિરમાં આવો ત્યારે પોલિટિક્સની વાત નહીં કરવી. બને તો આ ધામમાં આવો ને, ઘરેથી નીકળો એટલે ભગવત નામ લેતા લેતા નીકળો. જેટલો ટ્રાફિક વધારે એટલું નામ વધારે લેવાશે, એટલા યમનાષ્ટક વધારે થશે. નક્કી કરીએ તો ઘરેથી મંદિર માટે નીકળીશ તો યમનાષ્ટક કરતા કરતા નીકળીશ. અને જ્યારે ઉતરશો ને, બહુ ટ્રાફિક, આજે તો બહુ મજા પડી, આજે 11 યમનાષ્ટક થઈ ગયા. એટલો ટ્રાફિક હતો ને, આનંદ આવી ગયો. રોજ તો 2 યમનાષ્ટકમાં પહોંચી જઉં છું, એટલું બાજુ મારું છું. પણ જ્યારે ટ્રાફિક હતો તો 11. એ જ વાતનું રૂપ કેવું બદલાઈ જાય જ્યારે દ્રષ્ટિકોણ બદલાઈ જાય. તો અહીંયા નામ એકમાત્ર ઉપાય. પ્રલય, 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી. સુખદેવજી કહેવા લાગ્યા, પરીક્ષિત, 7 દિવસ પૂરા થયા છે. કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે, તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. ગુરુદેવ, કોણ મરશે? હું તો અજન્મા છું.
અમર છું, આનંદ રૂપ છું. મૃત્યુ તો જેને જન્મ લીધો એનું આવશે, આ ખોળ્યું પડશે. હું તો શાશ્વત છું. હજી તારે કઈ જાણવું છે? હજી કઈ પૂછવું છે? ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજ, રોમ રોમમાં કથાનો સ્પર્શ કૃષ્ણ તત્વને જાગૃત કરી દીધો છે. હૃદય ભરાઈ આવ્યું છે, આંખો છલકાઈ ગઈ છે. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. ગુરુદેવ આપની કૃપાથી હું સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. કાંઈ જાણવાનું બાકી નથી રહ્યું, કાંઈ મેળવવાનું બાકી નથી રહ્યું. કોઈ સંશય નથી, કોઈ ભય નથી. ભગવત પ્રેમથી હૃદય ભરાયું છે. કણ કણમાં ભગવદ ઈશ્વરના દર્શન થઈ રહ્યા છે. મૃત્યુનો પણ ડર નથી. હવે તો મૃત્યુ પણ પ્રભુ મિલનની ક્ષણ લાગે છે. હું પોતે ઈચ્છું છું ગુરુદેવ કે આ દેહ પડી જાય, ઘડો તૂટે અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. સુખદેવજી કહેવા લાગ્યા, પરીક્ષિત, જ્યાં સુધી હું અહીંયા છું, મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ ભગવાનની આ જ ઈચ્છા છે. ઉભા થયા સુખદેવજી અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં આગળ વધી ગયા. જન્મેજય સુખદેવ પરીક્ષિત મહારાજના પુત્રે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા, જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકે? મૃત્યુને સુધારી શકાય પણ મારી ન શકાય. પૂજાની થાળમાં બેસી સુખ આસન પર બિરાજેલા પરીક્ષિત મહારાજ ધ્યાન પરમાત્મામાં છે. મંદ સ્મિત કરતા પરમાત્મા બંને ભુજાઓને ફેલાવી આમંત્રિત કરી રહ્યા છે પરીક્ષિતને. આવો પરીક્ષિત, આવો, તોડી દે આ બધા બંધનોને. અનંત જન્મો બાદ આ જન્મમાં અવસર મળ્યો છે. મારો થઈ જા, ભેટી જા મને. પરીક્ષિત પ્રતીક્ષા કરે છે ક્યારે તક્ષક આવે, દંશ દે અને ઘડો તોડી નાખે. લુપાતો છુપાતો તક્ષક નિકટ પહોંચ્યો. ફળાઓને ઊંચી કરી પરીક્ષિત મહારાજના મુખમાં રહેલી પરમ શાંતિ અને આનંદના દર્શન કરતા ક્ષમા માંગી ચરણોને દંશ દીધો. અગ્નિની જ્વાળો ભભૂકવા લાગી. નશ્વર દેહ પડ્યો, શાશ્વત આનંદ છૂટો પડ્યો. અને દોડતા 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 પરીક્ષિત મહારાજ કૂદકો મારી પરમાત્માને આલિંગન કરી લીધા. બોલીએ ભાગવત ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય. નશ્વર દેહ છૂટ્યો, શાશ્વત શાશ્વતમાં ભળી ગયો. અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. ત્યાં નૈમિષારણ્યમાં સૂતજી સૌનકજીને કથા કહી રહ્યા છે. વંદન કરીને સૌનકાદિ ઋષિઓએ કહ્યું, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. દરેક જન્મમાં પ્રભુની ભક્તિ અમને મળે એવી કૃપા કરજો ગુરુદેવ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુ અમે આપને વંદન કરીએ છીએ. આપને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરી દે છે. ત્યાં ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજીએ કથાને વિરામ આપ્યો. અને નૈરોબીમાં હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. આ 7 દિવસની દિવ્ય ગાથા અમારા સમસ્ત વડીલોના મનોરથ સ્વરૂપ, અનેક મનોરથીઓના ભાવ સ્વરૂપ આ દિવ્ય 7 દિવસની ગાથા ઠાકોરજીએ ડોર ખેંચી અને મેદાનમાંથી પોતાનું સાનિધ્યમાં બોલાવ્યા. અહીંયા કથાના મુખ્ય શ્રોતા તો પ્રભુ જ છે, પણ આટલો મોટો સમુદાય પણ આ વિશાળ હવેલીમાં એવો સુંદર રીતે સમાહિત થઈ ગયો. માનો ઠાકોરજીએ પોતાની બાહુમાં બધાને લઈ લીધા અને બધા જ પ્રભુને એ ભાવ પાશમાં આપણે બધાએ 7 દિવસ એવો આનંદ કર્યો, એવો આનંદ કર્યો. અને કેટલા લોકોના ભાવ, અમારા નરસિંહ કાકાનો જે ભાવ, અમારા રજનીભાઈના પરિવારનો ભાવ, અમારા સમસ્ત મુખ્ય મનોરથી પરિવારના સમસ્ત પરિવારોનો ભાવ, કેટલા ભક્તોના ભાવ જ્યારે ભેગા થયા ત્યારે આ દિવ્યતમ કથા પુરુષોત્તમ માસમાં આ થઈ રહી છે. ખૂબ પ્રસન્નતા અને ખૂબ આનંદની અનુભૂતિ હું કરી રહ્યો છું. અમારા સમસ્ત કાર્યકર્તાઓને તાળીઓથી વધાવી લો. એ ટ્રાફિકથી લઈ નિજ મંદિરની સજાવટ સુધી, પ્રસાદ સુધી જે લોકોએ પણ આમાં
પોતાની જાતને બડભાગી બનાવે. પુરુષોત્તમ માસમાં આવી સેવા મળે તો એનાથી મોટું સૌભાગ્ય શું હોય. અમારા યુવાનો, અમારા બાળકો બધાને યાદ કરું છું કે જે રીતે બધા આ ઉત્સવ એવો થયો ને, નાના બાળકથી લઈને અમારા 90 વર્ષના વડીલો સુધી દરેક માટે આનંદનો ઉત્સવ બની ગયો. માનો બધાના માટે આ કથા બેઠી છે. દરેકને એમ લાગ્યું કે અહીંયાથી બોલાય છે, આપ મારા માટે જ ઘણા લોકો કે જે આપ કથા કરતા હોય એવું લાગે જાણે મને જ કહેતા હો ને. મેં કીધું આ તમને જ કહું છું. સમષ્ટિગત કથા, સભાગત કથા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ને તો માનજો આ કથા તમારા માટે જ બેસી છે. ક્યાંક પ્રભુ તમારી જોડે સંવાદ કરી રહ્યા છે, ક્યાંક તમારા જીવનના પ્રશ્નોના ઉકેલ ભગવાન આપી રહ્યા છે. આમ જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનવું કે પ્રભુ મારા માટે આવ્યા છે. આ વાંગમય રૂપ પરમાત્મા ભાગવત, એની યાત્રા તો અનંત છે. વિશ્વભરમાં આજે ભગવત કૃપાથી આપણી આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ સંસ્થા એકમાત્ર વૈષ્ણવ સંપ્રદાયની એવી સંસ્થા છે આજે વિશ્વના આટલા દેશોમાં કામ કરી રહી છે. આજ હમણાં જ હું આવ્યો એના પહેલાં ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલબર્ન, એડિલેડ બધે જ હવેલીઓને, હમણાં જ પર્થ ખાતે ભવ્ય હવેલીનું નિર્માણ શ્રીનાથ ધામનું થયું. ખૂબ મોટી સંખ્યામાં લોકો, અહીંયાના લોકોનું પણ યોગદાન ત્યાં રહેલું છે ને એટલી સુંદર હવેલી. અને હવે ટૂંક સમયમાં બ્રિસ્બન ખાતે હવેલીની જગ્યા તો લેવાઈ ગઈ નિર્માણ. તો આ ઠેક ઠેકાણે યુકેમાં તમે જાઓ, એક ગૌરવ થાય વૈષ્ણવ સમાજને કે યુકેનું શ્રીનાથ ધામ હવેલી, નેશનલ હવેલીનું નિર્માણ લંડન ખાતે થયું. કારણ કે શ્રીનાથજી બાવા હતા પણ કોઈ ભાડે હતા, કોઈ ગોખલામાં હતા, કોઈ પાછળ હતા. આમ જોઈને આપણને એમ થાય કે અમારો જગતનો નાથ શ્રીનાથજીની કોઈ જગ્યા નહીં. અને ઘણા સમયથી મનમાં એમ થતું અને ભગવત કૃપાથી એક બીડું ઝડપ્યું. એવી સુંદર સ્થાન આજે હેરો ખાતે આવું ભવ્ય હવેલી, હેરિટેજ જેમ બિલ્ડિંગ, એવું લાગે કે અમારો શ્રીનાથજી બાવા તો આવી ભવ્ય હવેલીમાં જ શોભે. તો એ હવેલી અને આ નૈરોબીની હવેલીની પ્રેરણા વિશ્વભરમાં જઈ રહી છે. અને એવું સુંદર ધામ આજે એકમાત્ર કહી શકાય વૈષ્ણવની નેશનલ હવેલી લંડન ખાતેની કોઈ હોય તો આ શ્રીનાથ ધામ છે કે જ્યાં ઠાકોરજી માલિક છે, જ્યાં પુષ્ટિ માર્ગની પરંપરા અનુસાર ત્યાં ઠાકોરજીના નાથ દ્વારા દરેક સેવા પ્રકાર પ્રમાણે ત્યાં થાય છે. અને અહીંના લોકોનો પણ સહયોગ સદાય લંડન ખાતે રહ્યો છે. એટલે જ્યારે પણ જાઓ તો ત્યાં અચૂક દર્શન. તમારા બાળકો ત્યાં ભણે છે, એમને પ્રેરિત કરો. કોઈ પણ સારો તહેવાર આવે, ઉત્સવ આવે, એમને કેવું શ્રીનાથ ધામમાં જજે. ત્યાં એટલા યુવાનો સુંદર કામ કરે છે, પાઠશાળા ચાલે છે, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે. એ જ રીતે લેસ્ટર ખાતે એ આ હવેલી થઈ એના 10 વર્ષ પૂર્વ વ્રજધામ લબ્બરો રોડ ઉપર હવેલી આવેલી છે. અને એ સ્થાન વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી જૂનું સ્થાન છે. આજથી 50 વર્ષ પહેલા ત્યાં એક શાસ્ત્રીજી ત્યાં ગિરિરાજજીનું મંદિર બનાવીને રહેતા અને પુષ્ટિ માર્ગની હવેલી પ્રકારે સેવા કરતા. અને એવો સમય આવ્યો કે એને વહેંચવા માટે બીજું કાંઈ એમાં થઈ જાય એવી સંજોગ આવ્યા. ત્યારે અમારા વૈષ્ણવ સંઘે એક બીડું ઝડપ્યું કે ઠાકોરજીની જગ્યા ઠાકોરજી માટે જ રહેવી જોઈએ. અને એને આપણે પરચેસ કર્યું અને